જાણે કઈ વસ્તુ ક્યાં રાખવી, રસોડામાં જગ્યા જ નથી. જેવી રીતના ઘરમાં તારી જગ્યા નથી ને એવી રીતના રસોડામાં પણ જગ્યા ન હોય ને. લે, તમે ક્યારે આવ્યા? બસ તું જોવે છે ત્યારથી આવી. કેમ આવું બોલવાની જરૂર પડી તને? અરે મમ્મી, મેં તો ખાલી પૂછ્યું, તમે તો એમાં પણ ચીડાવ છો. બોલો, શું કામ હતું મારું કે અહીંયા આવવું પડ્યું? તને ગમે તે કામ ચીંધું છું તે તારા મગજમાં ઘૂસતું કેમ નથી? તારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે? કયું કામ મમ્મી? શું કહેવા માંગો છો? તને ઓલા રાશનના ચોખા લાવવાનું કીધું તું તો કેમ ન લઈ આવી? મમ્મી, કેવી રીતે જાઉં? રાશનના ચોખા અત્યારે કોણ ખાય છે? આપણી આખી સોસાયટીમાંથી કોઈ ત્યાં રાશનના ચોખા લેવા નથી જતું. અને હું ત્યાં જાઉં તો મને શરમ આવે. કેટલી લાંબી લાંબી લાઈન હોય અને આપણી સોસાયટીનું કોઈક જોઈ જાય તો મારું નાક ન કપાય છે. લે, સોસાયટીનું જોઈ જાય તો નાક ન કપાઈ જાય? હવે તું ત્યાં લાઈનમાં ઊભી રહે એમાં તારું હેનું નાક કપાય અને ઘરનું હેનું નાક કપાય? અરે આ મળે છે એલા ચોપડી ઉપર તો લઈ આવવાનું હોય. પણ આપણે શું જરૂર છે? આટલી સારી લાઈફ જીવીએ છીએ તો પણ તમારે બોલો એ ચોખા રાશનના ચોખા લેવા જવું છે. કોઈને કેવું લાગે કે આ લોકોની પરિસ્થિતિ ખાલી દેખાવની જ સારી હશે? ખોટું બોલતા હશે આ લોકો. આ સરકાર બિચારી આટલું અનાજ આપે ચોપડી ઉપર તો તને હું ગોદા લાગે છે? લઈ આવની. કેવું બોલો છો મમ્મી તમે તો? જેમને તેમ બસ બોલવા જ માંડો છો. સારા માટે કહ્યું, સોસાયટીમાં લોકો વાતો કરશે કે આટલી સારી પરિસ્થિતિ છે તો પણ હીરાબેનને તો ભૂખ નથી જતી ને કે રાશનના ચોખા ખાય છે. આવું કહેશે મમ્મી. મને એવું લાગે છે કે તું તારા મોઢાની વાત કરતી લાગે. નકર સોસાયટી વાળા તો આખું ગામ લાઈનમાં ઊભું રહે છે, એમાં આપણી વાત હે નહીં કરે. હા, એ પણ સાચી વાત છે. સોસાયટીમાંથી ભલે કોઈ ચોખા લેવા જાય કે ન જાય, આ કહેવત છે ને, શીને કોણ કહે કે તારું મોં ગંધાય? કહી દે એમ કરીને, કહી દે. આદિને કીધું જ તું કે આમાં કાંઈ લેવા નથી, તોય તે લઈ આવ્યો ભગાડીને. ખબર નહીં આ ક્યાં એને લવમાં પડી ગયો. એ તો આદિને ખબર હોય ને કે હું કેવી છું ને કેવી નહીં. તમને શું ખબર? લવ મેરેજ એણે કર્યા છે એટલે લવ બધો મેં એના માટે સાચવીને રાખ્યો હોય, તમારા માટે નહીં. સરસ. આવા શબ્દો સાંભળવા માટે જ હું તારી સાસુ બની હોઈશ ને. મને એમ થાય છે તારા સમાજમાં તારા કુટુંબમાં આ કોઈ છોકરો મળ્યો નહીં કે મારા છોકરાને પરણી. સમાજ અને કુટુંબમાં છોકરા તો ઘણા મળતા હતા પણ મારે આદિત્ય જ જોતો હતો ને એટલે હું અહીંયા આવી છું તમારા ઘરમાં. હે ભગવાન, આ મારા આદિત્યના નસીબમાં આવી લખાણી હતી, મારે જ પનારે પડી. શું વાંધો છે? આટલી મસ્ત તો દેખાવ છું. તમારો આદિત્ય તો 24 કલાક વખાણ કરે છે ને. તું કેટલી ખૂબસૂરત છે, તું કેટલી સ્માર્ટ છે, કેટલી ડાય છે. તમારા દીકરા પાસે થોડુંક શીખો કે પત્નીને કે ઘરની વહુને કેમ સચવાય. તમે તો બસ કૂતરાની જેમ હાવ હાવ કરતા શીખ્યા. હવે મારે તારા સસરાને વાત કરવી જ પડશે કે આ વહુ છે ને એક શબ્દ કહું ને તો અમે 10 શબ્દ સામે આપે છે. તો કહેજો ને, હું ક્યાં ના પાડું છું. સસરાને ખબર જ છે કે કોનો જીબડો કેટલો લાંબો છે. લે, એટલે હરી ફરીને મારી પર એમ ને? મારે આદિત્યને વાત કરવાની છે. તારા સસરા ન માને ને તો આદિત્ય તો માનશે. ક્યાં જાહે ખબર પડશે. એક તો પિયરમાં જવાનું રહ્યું નથી ને પછી ખબર પડે કોણ હાચવે ને ડોહું. હા, હું ક્યાં કોઈનાથી ડરું છું? કહી દેજો તમારા આદિત્યને. મને ખબર છે કે એને કેમ મનાવવાના, હું મનાવી લઈશ. મેં આવી લઈશ. ક્યાં જાય પછી? હવે ભાગીને લઈ આવ્યો જ છે તો ભાઈ હાચવી તો પડશે ને. આ ઘોઘરો ખસાઈ ગયો છે તો પણ બોલવાનું ઓછું નહીં કરે. પછી એમ થાય કે આપણે ન બોલીએ ને તોય મોઢા માંગડા નાખીને બોલાવે માણસો. તું મારા જીવનમાં આવીને ત્યાર પછી મારો ઘોઘરો આવો જ થઈ ગયો છે. થોડું ધીમે બોલો ને, મને બધું જ સંભળાય છે. મારા કાન તો પહેલેથી જ નરવા છે. કોઈ આટલું બોલે ને તો મને આટલું સંભળાય. હા, તો આજે ચોખાનું કીધું તું ઈ કેમ નતું સંભળાયું? સંભળાણું તું મમ્મીજી, બરાબર સંભળાયું તું. પણ મેં કહ્યું ને આ તમારા ઘરનું નાક ન કપાય ને એટલે નહોતી ગઈ. ભલે નાક કપાય, છાની મને છે ને ચોખા લઈ આવજે. આમ લાઈનમાં ઊભી રહેજે. ભલે સવારે 8 વાગે જવું પડે કે 6 વાગે ઊભું રહેવું પડે. હું કીધું ને સાંભળું, કાન લઈને સાંભળજે. કીધું ને સાંભળ્યું, કાન લઈને સાંભળજે. સાસુ. આજે કેવું વાતાવરણ છે, માવઠું થાય, આખું આકાશ ઘેરાઈ ગયું છે. અરે બોલો બોલો ગીતાબેન, તબિયત સારી છે ને? આ જો નવરી પડીને જરાક બેઠી છું. એ હા. બા. હા હા બોલ. શું કરો છો? બેઠા છો અહીં? જો ને ઘરમાં એવું મને મૂંઝારો થતો હતો.
મેં કીધું લાવ ઘડીક બહાર બેસું. હા આમ પણ આજે વાતાવરણ થોડુંક અલગ છે નહીં? મસ્ત મજાનું અરે માવઠું થાય જો ને તો પવન એ નીકળ્યો છે અને આકાશ એ ઘેરાઈ ગયું છે. હું તમને શું કહેતી હતી કે જમવાનું હું બનાવવાનું છે એમ? હા વઘારેલી ખીચડી ને કઢી કરજે. તમે તો અંતર્યામી છો હો. તમને ખબર પડી જાય હું બોલું એ પહેલા કે હું બોલવાની છું એમ. અને આંભળ ઓલી પાપડી એમને એમ પડી પડી હવાઈ જશે, તળજે એને. હા તે વાંધો નહીં, પણ બીજી એક વાત હતી કે જે જમવાનું વધારે બનાવવાનું છે. કા તારા ઘરેથી કોઈ આવે છે? ના ના, તો? હા મીરાબેનનો ફોન આવ્યો હતો કે હું આવું છું એમ રોકાવા 7-8 દી. મીરા આવે છે અને એ 7-8 દી? અરે પણ એ હું કામ આવતી હશે? હજી હમણાં જ તો આવી હતી 5 દી પહેલા. બા એવું ન કહેવાય ને, આ એનું પિયર છે અને મન પડે ત્યારે આટો મારવા આવે ને, અને તમે એની માં છો એટલે તમને મળવાનું મન થાય તો આ દોડે આવ્યા બેન. હા તે પણ ભલે ને દીકરી રહી તો શું થઈ ગયું, પણ સાસરે ગયા પછી આમ કંઈ થોડું આવ્યા કરાય. મને લાગે નક્કી એને સાસરે કોઈને હારે ઝઘડો થયો હશે. અરે ના બા, તમે એવું ઝઘડા બગડાનું ન વિચારો, કંઈ ના થયું હોય. અને ફોન કર્યો ને ત્યારે તો સારી રીતે વાત કરતા હતા કે ભાભી હું એમ જ આવું છું આટો મારવા, કેટલા દિવસથી મમ્મીને મળી નથી. એટલે મેં કીધું વાંધો નહીં આવી જાઓ ને, હું બાને કહી દઈશ અને રસોઈ બસોઈ બનાવી રાખીશ. પણ સાચું કહું, આ દીકરી સાસરે જાય ને પછી ઘડી ઘડીએ ને પિયર યાદ ન આવવું પડે. નહીં તો શું થાય, એ સાસરીની ક્યારેય ન થાય, એના ઘરની ક્યારેય ન થાય. આ તું પરણીને આવી તો તું વાર તહેવાર વગર જાય છે પિયર? હું તો કોઈ દિવસ ક્યાં ગઈ જ છું. બસ ન જ જવાય. તો ઓલીને આવવાની જરૂર શું છે? પણ મને લાગે નક્કી એના ઘરમાં કાંઈક ઝઘડો થયો છે એટલે પછી પિયર યાદ આવે. એટલે જ છે ને માવતર કોઈ દી દીકરીનું હારું નજીક ન રાખે. આ થોડાક દી થાય ન થાય ને આવી જાય. એવું કાંઈ ન હોય બા, દીકરીનું હારું નજીક હોય તોય જો આપણી દીકરી હોશિયાર અને સમજદાર અને સંસ્કારી હોય ને તો એક દિવાલ આડી હોય ને સાસરીયામાં ને પિયરમાં તો પણ ચાલે. સાચી વાત છે તારી, એ સમજદારી તારામાં છે. પણ ઓલીને તો કોણ જાણે હજી માનો નેડો છૂટતો નથી. મીરાબેનનું હજી તો છોકરમતમાં જાય છે બધું. ખબર નહીં ક્યારે ઠીમ બુદ્ધિના થશે અને ક્યારે ખબર પડશે કે હું સાસરામાં જાઉં છું, વારાખલે પિયરમાં આવું. અને આપણે તો ઠીક ચાલો ને સમજ્યા, પણ આ આપણે સગાવાલા અને સગા સંબંધીઓને આ પાડોશી તો વાતું કરે જ ને કે જો આની દીકરી 2 દિવસે ને 2 દિવસે પિયરમાં પડી જ હોય છે. હા તો ગામને વાતું કરવાનો મોકો હું કામ આપવાનો કે આ પિયરમાં ને પિયરમાં પડી રહે? અને આ તો ઠીક છે કે તું ડાઈ છે ને સમજુ છે, નહીં તો આજકાલની વહુ નહીં ન ગમે, નણદુ આવ્યા કરે ઈ. મારી નણંદ તો લાખોમાં એક છે એટલે મને તો બહુ ગમે. પણ જો બા એ ઘરમાં આવે ને પગ મૂકે ને તો તમે એને એક શબ્દ ન કહેતા હો. ખીજાઈશ તો ખરી જ કે આવું અઠવાડિયામાં 2 વાર આવવાનું નહીં. એના સાસરે કોઈ કહેતું નથી એનો અર્થ એમ કે ઈ બસ અહીંયા આવી જ ચડે. પણ બા ઝઘડો કરીને ન આવ્યા હોય ને અમસ્તા આટો મારવા આવ્યા હોય તો બસ તમારે ખીજાવાની શું જરૂર છે? અને માનો કે ઝઘડો કરીને પણ આવ્યા હોય ને તો ખીજાતા નહીં, પ્રેમથી બેસીને વાત કરજો તમે એની હારે. મને ન ગમે સાસરવાસ દીકરી છે ને પિયર આવ્યા કરે એ ન ગમે મને. જો બા એના સાસરિયામાં તો ઝઘડો કરીને આવે બિચારા, અહીંયા આવે તો તમે ઝઘડો કરો, તમે ખીજાવ તો બિચારા જાય તો જાય ક્યાં મીરાબેન? એટલે તમે પ્રેમથી બેસીને વાત કરજો કે બોલ બેટા શું થયું છે, માથું દુખે છે કે પેટ દુખે છે? હા પ્રેમથી વાત કરો ને તો એને પણ સારું લાગે. એ તો ઠીક છે, શરૂઆતમાં તો હું પ્રેમથી વાત કરીશ, પણ જો એ ત્યાં કંઈક ડખો કરીને આવી હશે ને તો પછી મારા મોઢાની સાંભળશે. હવે છોડી બધી વાતો, આ જો હાંજ પડવા માંડીશ, જ્યાં રસોઈ કરવા માંડ અને એક કામ કર, મને થોડુંક લસણ લાવી દે, બેઠી બેઠી ફોલી નાખું. હવે તમારે આ ઉંમરમાં કાંઈ લસણ નથી ફોલવું, માળા ફેરવો, બે નામ ભગવાનના લ્યો. વહુ હોય તો આવી કેવી ડાય ને સંસ્કારી, કોઈ દી પિયર જવાનું નામ ન લે. અને એક ઓલી મારાવાળી, એ પિયર વગર એને ક્યાંય ગમે નહીં. નહીં આ ઘરમાં કેવી વોવ આવી છે. એના બાપને કહીએ ને તો ખબર નહીં પડે, દીકરાને સમજાવીએ ને તો દીકરો સામેથી મને ખીજાશે. આમાં આપણા ગુજરાતીઓ વિશે કેટલું સરસ સરસ લખ્યું છે. તમે વાંચો, તમને આવડે ને સારું વાંચતા તો વાંચો. અરે પણ આમાં લખાણ સારું છે. બધાય મોટા મોટા જે માણસો થઈ ગયા ને, ઉદ્યોગપતિઓ ને જે મહાન માણસો થઈ ગયા, જે બહાદુરો થઈ ગયા, બધાનું વર્ણન છે આમાં. ક્યારે કયા ગુજરાતી થઈ ગયા,
જુનાગઢના રાજા હોય, પછી ભાવનગરના રાજા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પછી ટાટાવાળા હોય, બધાનું આમાં વર્ણન સરસ છે. એટલે હું તને બતાવવા આવ્યો. પછી થોડા સમય પછી આ બુકમાં એક નવો મુદ્દો એડ થશે, એક મહાનુભાવનો, કે જે આપણા ઘરની વહુ છે ને એનું આમ લખાણ થશે આમાં. બસ આવી ગઈ ને પછી ઠેકાણે. સ્ત્રી જાતનું છે ને આ જ વાંધો છે. જ્યાં લગી વહુ ન હોય ને ત્યાં લગી એવી રીતે વ્યવસ્થિત રહે. જ્યાં છોકરાની વહુ પૌણીને ઘરમાં આવે એટલે એ વહુ અને હું હાવ એમ નહીં ક્યારે કે એ દીકરીને હું એની માં, એમ ક્યારેય તમે લોકો વિચારો નહીં. બસ તમારે સલાહ સૂચન બહુ આપવા જોઈએ છે. આ સલાહ સૂચન આપો ને એને કહેતા સહકાર આપો. આ તમારી વહુને સમજાવો કંઈક. અરે એને હું સમજાવું, હું છે ને જોતો જ હો. તમે બે બાતતા હો ને ઝઘડા જતા હોય ને ત્યારે હું સાંભળતો હો અને જોતો હોતે ને હો. આ તો હું કાંઈ બોલું નહીં. એમાં છે ને વાક તારો જ હોય 100% લે ને. વાહ, હંમેશા તમે તમારી ઘરવાળીનો વાંક કાઢશો પણ દીકરાની વહુનો ક્યારેય વાંક નહીં કાઢો. આ મેં તમારું હું બગાડ્યું છે કે તમે દર વખતે મારો જ વાંક કાઢો છો? અરે પણ તારો વાક હોય તો મારે તારો જ વાક કાઢવો પડે ને. હવે એ કંઈક બનાવતી હોય બરાબર, તો તારે ન્યા જઈને હું કામ એને કહેવું જોઈએ કે આ નહોતું બનાવ્યું, ઓલું બનાવ્યું, જે બનાવ્યું હાલો ને બહુ સરસ બનાવ્યું, ખાલી વખાણ જ કરવાના છે. વખાણ ખાલી 3 અક્ષર બોલ ને ત્યાં તો આમ જો આખી બાજી છે ને સુધરી જાય. તમે એમ કહેવા માંગો છો કે મારે મારી વહુ કે ને એમ કરવાનું, પણ હું મારી વહુને કહું ને એ વહુએ નહીં કરવાનું, નહીં? અરે એમ હું નથી કહેતો, એ કે એમ તારે નથી કરવાનું, પણ એ કરે ને એ તારે ખાલી જોવાનું છે અને બસ સારું ડોકું જલાવવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. પૈસો કમાય છે આપણો દીકરો અને વાપરવાના છે એ લોકોને, અને જો લેણું કરશે તો એ લોકોને ભરવાનું છે. આપણે ભાઈ ભરપૂર પ્રભુના નામ લ્યો ને. પ્રભુના નામ તો મારે ઘણા લેવા છે, પણ આડા તમારા વહુરાણી આવી જાય છે. આ હો વાતની એક વાત, મારી વાત માનવી હોય ને તો વહુને આ ઘરમાં રખાશે, નહીં તો આ વહુને પાછા પિયર મોકલી દો. એટલે મારે હું અમારા દીકરાનું ઘર ભાંગવું, મારી આબરૂ હું, અને એમાં કાંઈ વાક કેવી વાતમાં તું એમ કહેશો કે પિયર મોકલી દો, આ તો એ સારું છે, અહીંયા છે નહીં, સાંભળતી નથી. જો એ હોય ને તો ગમે એવી દીકરી હોય ને તરત એમ કે સાસુમાં બસ થઈ ગયો, એવું હોય ને તો હું બાપને ઘરે વહી જાય. આ કાંઈ મારા બાપને કંઈ આ દીકરી ભારે નહીં પડે. એવું કહે ને તો બહુ સારું. સામેથી કેવી જોઈ કે મારે પિયર જવું છે તો ભલે ને જાતી, એની કરતા હારી લઈ આવશું આપણે. અને તું એમ કે એને આ કાઢી મૂકો, ઘરમાંથી કાઢી મૂકો, એટલે મારે શું તું એમ કરવાનું છે? એ કાંઈ થાય નહીં, સમજ્યા? તારે સનું મનું બેહવું પડશે. આ દર વખતે તમે ગમે તે વાતમાં મને આવી રીતના કરો છો. તમે એમ કેમ નથી કહેતા કે વહુનો વાંક છે? આ દર વખતે મારો વાંક ની જગ્યાએ બધું નહીં ઘરમાં હાલે. અને તમને કેવી રીતે સમજાવવા? મને લાગે છે કે મારે મારા દીકરાને વાત કરવી પડશે. અરે તું તો કઈ માં છો કે દુશ્મન છો? માં છું ને એટલે જ મને ખબર પડે છે કે મારા દીકરાની વહુ સારી નથી. અરે પણ અમને કાંઈ વાંધો નથી, દીકરાને કાંઈ વાંધો નથી, તું હું કામ એટલું બધું ઉલળશો? એ આખો દી તમારા ઘરમાં ન રહેવું હોય ને એટલે તમને વહુ હારી જ લાગે. આ સવારથી સાંજ સુધી સાસુને વહુ સાથે રહેતા હોય એટલે સાસુને ખબર હોય કે વહુના લખણ કેવા છે એમ. એ હારા છે હો લખણ, એમાં કાંઈ તમે તારે ભૂલ કાઢે જેવું છે જ નહીં, સમજ્યા? આ તો આપણી મીરા હારી, એ સામે કાંઈ બોલતી નથી, પણ જો એ નો હારી હોય, બાધેડું હોય, તારી સામે ફાવે એમ બોલતી હોય તોય તારે છે ને સહન જ કરવાનું આવે. પણ તને તો હારી હોવું ને કદર જ નથી કાંઈ. આ નુકસાની નિયાત થઈ મારા ઘરમાં કે મારો ભાઈ જે ચીંધ્યું હતું ને ન્યા હક પણ ન કર્યું મારા દીકરાનું. આ તમારા ભાઈ જે ચીંધ્યું ને ન્યા કર્યું ને આ એટલા તકલીફ પડી. આ દર વખતે તમે જે ભાઈ જે પરિણામ કરો છો ને ગમે એ સારા કામનું આવા પેતરા થાય છે. બસ દુખાવો ન્યા છે એમ કે ને મારા ભાઈએ કર્યું ન્યા તમે આદિનું હક પણ કેમ ન કર્યું? બસ અરે એવું ન હોય, જ્યાં અંજળ હોય ને ન્યા થાય. એ અંજળ તો હતા જ. ઓલી દીકરી કેટલી સારી હતી પણ ન્યા નથી કરવું. એના ભાઈએ જ્યાં બતાવી છોકરી ન્યા કર્યું. બોલો. અરે ભગવાનની આગળ જો કોઈનું નથી હાલતું, સમજ્યા? ભગવાનની મરજી હોય ને ન્યા જાય. બોલું નથી કહેવાય જોડી છે ને આસમાનમાં બને છે, આ નથી બનતી, તો એની જોડી બનાવેલી છે તો એને સ્વીકારી લે ને. હવે તો સ્વીકારવું જ પડે ને. હવે ક્યાં જવું? હવે બોયડું છે તો મુંડાવું જ પડશે. આખી જિંદગી પાળવી પડશે તમારી વહુને. હવે મારથી કાંઈ ન કહેવાય ને કા? હવે તમારા ભાષણ બંધ કરો, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, જે કરવાનું ને કામ કરો. જાઓ બેહી ગયા તે હવાન કરવા હવારમાં. હવે છે ને તું સાનું મની રહેજે, નકર હું છે ને આ ઘર છોડી હુયો જાય ગામડે, ત્યાં ખેતી કરી, ત્યાં એ નિરાશ, હવા પાણી હારું ને બધું. તમારી ધમકી બંધ કરો, જે કરતા નહીં કરો. જાઓ તો છે ને હુયો જ જાય. હું હવે ભલે તને ખબર પડે, તું આ બાદ પછી તમારે જે કરવું હોય ને કરો. પછી ગરજેલા વરસાદ જેવા છે.
આ શું કરે છે તું? પિકનિક મનાવવા જાઉં છું, આવું છે? પિકનિક? હા. કેમ? શું થયું? તમારા મમ્મી મને એટલો બધો પ્રેમ કરે છે ને કે એમણે મને છૂટી આપી કે જા બેટા, ઘરના કામ કરીને કંટાળી ગયો એટલે તો પિકનિક મનાવીને આવ. બોલો, હવે બોલ છો કે નહીં? ફરી પાછો ઝઘડો થયો ને? ના રે, ઝઘડો કોને કહેવાય? મને તો ખબર જ નથી કે ઝઘડો પણ કોઈ નામ હોય. ઝઘડો એટલે શું? જો મીરા, હા, ઝઘડો થયો છે. કામ ઝઘડો કરતા હશો, મને એ નથી સમજાતું. હાદી, હું છે ને ડિપ્રેશનમાં જતી રહી છું. અંધકારમય થઈ ગયું છે મારું આખું જીવન. તમને ખબર છે? હા, તમે લવ મેરેજ કર્યા ને એટલે ચૂપચાપ બેઠી છું. બાકી જો અરેન્જ મેરેજ કર્યા હોત ને તો તમારા મમ્મીને બતાવી દે કે હું પણ કોણ છું. આખા કુટુંબને ભેગું કરત. અરે કોઈને કઈ બતાવવાની જરૂર નથી. મારી વાત સમજવાની કોશિશ કર ને. હવે ઝઘડો થયો છે તો વાતને છોડ ને. અહીંયા હશે, મમ્મીથી ભૂલ થઈ ગઈ હશે, તારી સાથે કઈ માથાકૂટ કરી, ભૂલી જા. સારું, બધું મારે જ ભૂલી જવાનું. તમારા મમ્મી ક્યારેય પ્રેમથી એમ ન કહે કે હા તારો વાંક નથી. બોલો, રાશનના ચોખા લેવા માટે મને લાઈનમાં ઊભવાનું કીધું તો મેં ચોખ્ખું કહ્યું કે મમ્મી અત્યારે આ સમયમાં આપણા જેવી પરિસ્થિતિવાળા માણસને શું જરૂર છે? આપણા જેવી પરિસ્થિતિ હોય માણસને શું જરૂર છે કે રાશનના ચોખા ખાય? નથી આપણા ઘરમાં કંઈ. કઈ જરૂર નથી, પણ મમ્મી હંમેશા તને વાંકમાં લેવા માટે ગમે તે વસ્તુ ગોતતા હોય છે કે તું વાંકમાં ક્યાંથી આવે. તો મેં નક્કી કરી લીધું છે, શું? હું જાઉં છું. નહીં, જઈશ. બિલકુલ નહીં. આ બેગ ભલે પેક કર્યું પણ હું તને જવા નહીં દઉં. મારી વાત સાંભળ. હા, ઝઘડો કહીને દર વખતે જવું એ સારી વાત નથી. તારા ઘરના પણ બધા સભ્યો ચિંતા કરશે. એ પણ વિચારશે કે તું હજી 5-6 દિવસ થયા છે અહીંયા આવી એના, અને હજી તું પાછી જઈશ અને એ પણ ઝઘડો કરીને. તો શું કરવાનું મારે? જ્યારે હોય ત્યારે બસ મને હેરાન કર્યા કરે છે. ભલે જેને જે વિચારવું હોય ને વિચારે. અરે હું ફસાઈ ગયો છું. તું મારો તો વિચાર કર. મારા હિસાબે મેં કઈ કર્યું છે? તે નથી કર્યું. આ ઘરમાં ઝઘડો થાય એટલે તું તારા પિયર જતી રહી છે અને મમ્મીને સમજાઈને થાકું છું ત્યારે હું મનાવીને તને પાછી ઘરે લઈને આવું છું. 3 વાર આવું થઈ ગયું છે, હવે નહીં. હા તો વાંધો નહીં, ચોથી વાર મને મનાવવા નહીં આવતા. બસ ડિવોર્સ કરી લેજો મારી સાથે. કેવો પતિ મળ્યો છે મને. શું કામ આવું બોલે છે? મનાવવા આવતા પણ જોર પડે છે તમને. નહીં આવો મનાવવા. મનાવવા તો આવીશ, પણ ઘરમાં ઝઘડો કરીને જવાની શું જરૂર છે એમ કહેવા માંગુ છું. તમારા મમ્મી એમને સમજાવો કે મને હેરાન ન કરે, એટલે મારે ક્યાંય જવું નથી. તમને ખબર છે ને, મને પણ તમારા વગર ન ચાલે, પણ શું કરું, મજબૂરી છે મારી. તમારા મમ્મી મને હેરાન કર્યા કરે અને હું તો છે ને આ છાપામાં દેવાની છું. ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ આવશે કે લગ્ન કરો ને ત્યારે છોકરો જોવો કે ન જોવો, સાસુ જોઈ લેજો બસ. પ્લીઝ, માનું છું કે મમ્મીનો સ્વભાવ કઠોર છે અને એમની જ ભૂલ હોય છે. એ મને લાગે છે કે જ્યારથી આપણે બંને લગ્ન કર્યા છે ત્યારથી તને પસંદ જ નથી કરતા. તો હું તો તને સાચું છું ને. આપણા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી, તો મમ્મીના લીધે આપણે શું કામ આવું કરવું? તો હું શું કરું? સહન કેટલી વાર કર. સહન કર એટલે સહન થતું હોય એટલું થાય. ગજા ઉપર વટ ન વયું જવાનું હોય. જ્યારે હોય ત્યારે બસ મને બોલ્યા જ કરે. કઈ નહીં તો રાશનના ચોખામાંથી ઝઘડો કર્યો. તારા સસરાને કહી દઉં ને આદિને કહી દઉં ને તો કહી દે ને. હું કાંઈ બીવું છું કોઈથી? આ વહુથી કંટાળી ગઈ છું. આદિત્યને પણ ખબર ન પડે કે મારી મમ્મી કેટલી હેરાન થાય છે એની પાસે. તમે હેરાન થાવ છો? તમે તો ખુશ થાવ છો. આ જતી રહી એના પિયર, મળી ગઈ શાંતિ તમને? તે જતી રહી એમાં શું થઈ ગયું? આ ભાગેડું હોય ને એટલે આવી જ હોય. મમ્મી તમે બોલવામાં ધ્યાન રાખો. આવું શું કામ બોલો છો એને? તમારા ઘરની વહુ છે, ભાગેડું શું કામ કહો છો? તે ભાગીને લગ્ન કર્યા અને ભાગેડું જ કહી ને. આ રીતિ રિવાજ મુજબ સમાજની સામે પરિવારની સામે લગ્ન કર્યા હોય ને એને હારી છોકરી કહેવાય. આ સંસ્કાર વગરની છોકરી ભાગેડું જ કહેવાય. સંસ્કારવાળી દીકરી જ કહેવાય. આ તમારા ઘરને સારી રીતે સાચવે છે, તમારા બધાનું ધ્યાન રાખે છે અને ચૂપચાપ બેસી રહે છે, છતાંય તમને એના વાંક દેખાય છે ગમે ત્યાંથી અને તમે એની સાથે ઝઘડો કરો છો. ના ના, વાંક તો મારો જ છે ને. આ તારી માએ તને જન્મ આપ્યો, આમ ગમે એમ કરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને છેલ્લે આ ભાગીને લગ્ન કર્યા. તો કર્યા તમે જ નહોતા માનતા એટલે મારે કરવા પડ્યા. અને થઈ શું ગયું એમાં? હા, મીરા સારી જ છે જો તમે માનો તો, પણ તમે એને વહુ તરીકે ક્યારેય એનો સ્વીકાર કર્યો જ નથી આ ઘરમાં અને એટલા માટે તમે એની સાથે આડોડાઈ કરો છો અને ઝઘડાઓ કરો છો.
મને આદિ એમ કે હારા ઘરની છોકરી લાવ્યો હોત ને તો ઘડી ઘડી નાની નાની વાતમાં એની માની ઘરે ન વહી જાત. જુઓ મમ્મી, તમે સમજતા નથી. હા, નાની નાની વાત નથી. તમે હંમેશા એને ખીજાવ છો, કોઈ પણ વાતમાં રોકો ટોકો. તમે એકવાર પણ એને કહ્યું કે હશે જે થઈ ગયું તે? કોઈ દિવસ પ્રેમ તો આપ્યો જ નથી. તમે જ ઈચ્છો છો કે એ આ ઘરમાં ટકે નહીં, ગમે તેમ કરીને એના પિયર ભેગી થઈ જાય ને તમે એવું કરીને રહો છો. અરે હું નાની વાત કરું એટલે હું તને એમ કહું છું કે હું પ્રેમથી સમજાવું છું, પણ ઈ નો માને એમાં હું શું કરું? તમારે રેશનના ચોખાને શું કરવા હતા કહેશો મને? હવે આ ઘરની વહુ રેશનના ચોખા ન લેવા જાય તો કોણ લેવા જાય? હું લાઈનમાં ઊભી ને 6 વાગે તો થાય. તો તમારે એ ચોખા ખાધા વગર નથી ચાલતું? હા, ઘરમાં આટલું ભગવાને આપ્યું છે તો ભોગવો ને. જે માણસ પાસે નથી એને રેશન લેવા દ્યો ને. આ તમે ને મારી જે વાત તે છે ને, આ જેના ભાગમાં રેશન આવવું જોઈએ એને મળતું નથી, અને જેને જરૂર નથી એ લીધા કરે છે. અરે પણ ચોપડીમાં સરકાર આપે છે તેમાં હું થઈ ગયું? અને આ પૈસાવાળા છે એટલે એવું મતલબ નથી કે આપણે બધું આ બહારની દુકાનોનું ખાઈ. આ રેશનનું ફ્રીમાં મળે છે તો લઈ આવાય ને. અને મને એ ચોખાથી પેટમાં સારું રહે છે, ઓલાથી ગેસ થઈ જાય છે, પછી ઘડી ઘડી દવા લેવા જવાની થાય તે તરત કે મમ્મી આ તમે ધ્યાન રાખતા હોય તો ખાવાનું. અમે તમને કેવી રીતે સમજાવો ને એ સમજ નથી પડતી. મારા પપ્પાએ તમને સમજાવીને થાકી ગયા, પણ તમે નહીં સમજો. આ ઘરના ઝઘડાઓ છે ને ફક્ત તમારા લીધે થાય છે, બીજું કંઈ કારણ નથી. અને એ પહેલાં પણ મીરા 3 વાર પિયર ગઈ હતી ને પાછી આવી ગઈ હતી, પણ હવે મને લાગતું નથી કે એ પાછી આવે. નો આવે તો કાંઈ નહીં, એની કદાચ હારી લઈ આવશું. અને તું શું કહે છે કે તારા પપ્પાએ અને તે સમજાવીને થાકી ગયા એમ ને? આ તમારા બે બાપ દીકરો હરખા જ છો, બેયના વિચારો હરખા છે. કોઈ દિવસ મારી વાત નથી માની, મારા વિચારોમાં ક્યારે સહમત નથી થયા. સહમત તો અમે છીએ જ, પણ તમે કોઈ દિવસ સારું નથી વિચાર્યું દીકરાનું. હવે દીકરાથી ભૂલ થઈ ગઈ છે, મને મંજૂર હતું મેં કર્યું. માનું છું કે મેં તમારી માટે બહુ મોટો ગુનો કર્યો, પણ માફ કરી દો ને. અને એકવાર તમારી વહુને અપનાવી લ્યો, આ ઘરમાં શાંતિથી રહો. મારે આ ઘરના ઝઘડાઓ નથી જોતા. હું કદાચ હજી પણ મીરાને પાછી મનાવીને લઈને આવીશ ને તો તમારામાં જરાય સુધારો નહીં આવે. ને આ વખતે મીરાએ ચોખ્ખું કીધું છે કે મમ્મીનો સ્વભાવ સુધરશે તો જ હું પાછી આવીશ. મમ્મીનો સ્વભાવ નહીં સુધરે કહી દે છે. અને સાંભળ, આ તારા મામાએ જે છોકરી બતાવી હતી એમાં શું ખામી હતી? તે મીરાને લઈ આવ્યો, હારી જ હતી અને કેટલા પૈસાવાળા ઘરની હતી. તમને મારે શું કહેવું? કોઈ પણ વાત કરીએ તો તમને તો બસ એ જ દેખાય છે. જ્યાં તમે મને લગ્ન કરાવવા માંગતા હતા ત્યાં મેં લગ્ન ન કર્યા, એ માટે થઈને તમે અત્યાર સુધી મને સંભળાવો છો. હા, બિલકુલ ખોટું કહેવાય મમ્મી. હવે સાચું શું કહેવાય એ તારી માને શીખવાડીશ. જેને મોટો કર્યો ને એની સામે મોટો થાય છે. મોટો નથી થતો, પણ હું એટલું કહેવા માંગુ છું કે તમે મીરા સાથે આ ઝઘડો કરવાનું બંધ કરશો. નહીં થાય તો શું કરીશ? તારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ તો મૂકી આવ. તમારી સાથે તો વાત કરવી જ નકામી છે. કંઈ પણ કહીએ એટલે ધમકીઓ આપવા લાગો છો. આ દીકરા માટે આ કર્યું તે કર્યું બધું સંભળાવવા લાગો છો. કોઈ દિવસ એમ નથી વિચારતા કે દીકરો અત્યારે બચારો બંને બાજુ કેવી રીતે પહોંચી વળતો હશે, બંને બાજુ કેવી રીતે જવાબ આપતો હશે. એક બાજુ માનું જોવાનું તો એક બાજુ વહુનું જોવાનું. બાકી છે તો મારા સાસરીયા પક્ષનું સાંભળવાનું, તમારું સાંભળવાનું. ખબર નહીં હજી કેટલા લોકો મને સંભળાવશે. તો સાસરિયા પક્ષનું ન સંભળાય, આ પોતાની માનું સંભળાય. આ લગ્ન પહેલા કેવી મારી વાત માનતો હતો, આ બાયડી આવી નથી તે બાયડીનો થઈ ગયો. બસ શું કરો છો? કામ કરું છું, બોલ ને. મોશીકું તો આપો. મીરાબેનનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? પાછા આવે છે આ ઘરમાં આંટો મારવા આપણા ઘરે. એટલે ખબર નહીં ત્યાં કંઈક ઝઘડો થયો હોય એવું લાગે છે. 2-4 દિવસ માટે અહીંયા રોકાવા આવે છે એવું કહેતા હતા. 2-4 દિવસમાં પાછા રોકાવા આવે છે? હવે આનું તો રોજનું થઈ ગયું છે. અઠવાડિયે 2 અઠવાડિયે આ હાલતા ઘરે. એવું ન કહેવાય, તમારા બેન છે ને. પણ એમનેમ બેસવા કે એમનેમ રોકાવા આવતા હોય ને તો વાત બરાબર છે. આ તો ઝઘડો કરીને આવે છે ને. જો આપણને તો ખબર નથી ને કે ઝઘડો કરીને જ આવે છે, ફાઇનલ નથી ને. દર વખતે આવે છે, માનું છું કે ઝઘડો કરીને આવે છે, પણ આ વખતે તો વાત ઉપરથી તો એવું લાગ્યું છે, પણ આપણે એમાંય પણ અંદાજ ન કાઢી લેવાય ને. ઝઘડો થયો હોય ને તો જ મારી બેન પાછી આવી હોય, બરાબર છે.
હા પણ ભલે ઝઘડો કરીને આવ્યા હોય ને તોય તમે એને એક શબ્દ ન કહેતા હો. કેમ? એનો વાંક હોય તને કાંઈ નહીં કહેવાનું? એનો વાંક ન હોય ને આમાં દેવેન. કેમ એનો વાંક ન હોય? જો મીરાબેનનો કોઈ વાંક ન હોય, કેમ કે એ લવ મેરેજ કરીને ગયા છે, બરાબર છે? હા. તો એની સાસુ હશે માથા ભારે, મને તો એવું લાગે છે. અને એની સાસુ બોલતી હશે ત્યારે જીજાજી સાથ નહીં દેતા હોય, એમાંથી ઝઘડા થતા હશે. આ વાસણ છે ને ઘરમાં એમને ન ખખડે. એને સામે ખખડાવવા માટે બીજી વાસણની જરૂર પડે જ તે. આ એક હાથે ઝઘડો ન થતો હોય, માનું કે આનો સ્વભાવ એનો ખરાબ હશે, એના સાસુનો સ્વભાવ ખરાબ હશે, તો સામે આપણા બેનનો પણ સ્વભાવ એવો જ હશે. કદાચ એ ઝઘડો કરતા હશે તો આ નમતું નહીં મૂકતા હોય, લવ મેરેજ કરીને ગયા છે એટલે ઘરમાં ઇમ્પ્રેશન એવી જ હોય, એટલે છે ને થોડું ઘણું સહન કરવું પડે. પણ મેં કીધું એ પ્રમાણે આ બેનથી જરા કંઈ સહન નહીં થતું હોય અને સામે સીધું ચોપડી દેતા હશે. બેન પહેલેથી અહીંયા છૂટમાં રહેલા રહ્યા કે નહીં, એટલે હવે ન્યાય એને તાત્કાલિક તો આવું બધું મેણા ટોળાને સહન કરવું થોડુંક મુશ્કેલ પડતું હશે ને એના કારણે. વાહ, બેને અહીંયા જાહો જલાલી ભોગવી હોય ને તો સાસરે ગયા પછી છે ને સાસરામાં જે રીતે રહેવાતું હોય ને એ રીતે જ રહેવાનું હોય. સુખ દુઃખ એ બધી વાત પછી ત્યાંની હોય. વારંવાર એ ન કહેવાય કે મારા ઘરે તો મેં કાંઈ કામય નથી કર્યું, તમારા ઘરે હું હાથ નહીં અડાડું, એમ ન હોય. એ વાત સાચી તમારી હો. આ બેનને થોડુંક સમજવું તો પડશે ને હવે. આમનામ ઝઘડા કરશે તો એનું ઘર સંસાર તૂટી જશે. એ આવે ને એટલે તું એને સમજાવજે, જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન કરે. આ વારંવાર ઘરે આવી જવાથી કંઈ સોલ્યુશન નહીં થઈ જાય. હવે તો બાને નથી ગમતું, ઘરે આવે જ નહીં. તો નો જ ગમે ને, કોઈને ન ગમે. પોતાની દીકરીઓ સાસરે રહેવાની જગ્યાએ પિયરમાં રહે તો ગમે કોઈને? એટલા માટે સાસરે વળાયું હોય, ત્યાં આવીને બે પડી રહી. પણ બેનની ભૂલ તો ખરી હો, નાની નાની વાતમાં અહીંયા દોડીને આવતા રહે તો પછી આ પાડોશી બધા તો કેવું વિચારે કે જો આની છોકરી તો પિયરમાં જ પડી હોય, આની માએ કાંઈ શિખામણ દીધી જ નથી. તું નક્કી કરી લે, તારે બેનનો વાંક કાઢવો છે કે બાનો વાંક કાઢવો છે? ઘડી કેમ કહેશો કે બેન હારી છે? મને તો આમાં કાંઈ દશ જ નથી ઉસતી. ઘડીક એમ થાય કે બેનનો જ બિચારાકનો હું વાંક હોય, ને ઘડીક એમ થાય કે બેન આ વારા ખલ્યા દોડ. પણ તો તારી દશ નથી ઉઠતી તો બીજાની દશ વિખાઈ જાય એવા જવાબ હું કામ આપશો? સીધી રીતે સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ આપને કે હું એને સમજાવીશ, વાંક હશે એનો. હા તે હું ટ્રાય કરી જોઈશ, વાત કરી જોઈશ, જો સમજે તો ઠીક છે, નકર પછી તમે વાત કરી જોજો. એની બાજુ જ ખેંચવાની વાત ન કરી. પણ આ તમે બેન શું કઈ ને પૂછો? કઈ સીધી નથી. સાસુએ કીધું હોય તો થોડુંક નમતું મૂકી દેવાનું હોય, થોડુંક સહન કરવું પડે. લવ મેરેજ કરીને ગયા છે એટલે એ જ રીતની ઇમ્પ્રેશન બની હોય ઘરમાં. ત્યાં ભાગીને આવી છે, બસ એક જ વાત હોય. હા બેનથી આટલું બધું સહન થાય એમ નહોતું, તો પછી લવ મેરેજ કરવામાં થોડીક ઉતાવળ કરી નાખી કે એવું લાગે. હવે જે થયું એ હવે થઈ ગયું છે. આપણે તો વચન આપ્યું હતું કુમારને, અને કુમારે આપણને વિશ્વાસ આપ્યો હતો કે ભાઈ તમારા બેનને હું હેરાન નહીં થવા દઉં. હું કુમાર હારે વાત કરીશ. હા વાત કરી જુઓ જીજાજી હું કહે છે એ પરથી ખબર પડશે હવે. અને જલ્દી તેડવા આવશે કે કેમ છે એ બધું જાણી લેજો પાછા. હા પણ હવે તને બહુ ઉપાધિ પાછી. ઉપાધિ તો હોય ને, આ બાની બળિત્રા મારે કરવાની, એને ગમતું નથી. લે ઈ કે રોજ સવાર ઉઠીને અહીંયા પડી રહેશે આમને તેમને. તમે એક શબ્દ ન બોલતા, ઝઘડો કરીને આવ્યા હોય. હવે એ બિચારા ન્યા ઝઘડો કરીને આવ્યા હોય, અહીંયા આપણે બધા બોલવી તો બેન જાય તો જાય ક્યાં? ઝઘડો ન થાય ને એટલા માટે આપણે બોલવું પડે. આવું વારંવાર રિપીટ ન થાય ને એટલે આપણે કહેવું પડે કાંઈક, તો એને કહેવું જ પડે હો. કદાચ બિચારા હારા હોય ને તો એને આપણે વાત કરવી જ પડે. મીરાબેનને મારી બેન છે, મને ખબર છે, પણ આવી રીતે ઝઘડો થતો હોય અને ઘર છોડીને તરત વહી આવે એ કાંઈ સોલ્યુશન નથી, એટલે એને સમજાવી તો પડશે. એ વાત સાચી તમારી. એટલે અમે સમજાવતા હોય ને તો થોડું ધ્યાન આપજે અને એની સાથ દેજે. મને એની હારે ન ચડી જતી. નહીં ચડું, બસ બેનની ભૂલ છે તો બેનને સમજાવવા તો પડશે જ ને. હા ચા બનાય. ચા નહીં, મારે થોડુંક કામ છે એટલે અત્યારે ચા નહીં બનવું, સોરી. કચરા પોતાને બધું બાકી છે ને ચા બનાવી લે. તને ઘરે મોકલી જાઉં? ના ના, હું ઝઘડો નથી કરતી. દેવેન, હા મને લાગે છે કે હવે તો બહુ જાજાદી થઈ ગયા હો. મીરાને તો ભાન પડશે જ નહીં સાસરે જવાની. એને હવે મારે સામેથી કહેવું પડશે કે તું ક્યારે જાય છે. મને જરાય નથી ગમતું એ આવે તો. પણ બા એને બોલાવો અને પૂછો હા કે તું ખાલી અહીંયા આટો મારવા રોકાવા જ આવ્યા હતા કે પછી? એટલે દર 15 દિવસે 5 દિવસ આવે એ આટો મારવા ન આવી હોય, એ ન્યા છે ને કંઈક કરીને જ આવી હોય. જીબડો અવડો છે એનો. તે બોલાવો ને. હા પણ બાપ પ્રેમથી વાત કરજો થોડીક. પ્રેમ
મીરા મીરા હા બા બેટા મીરા, બોલો. તને આવ્યાને અઠવાડિયું થઈ ગયું, હવે કેદી જવું છે ક્યાં? તારા ઘરે નથી ઘરે? જવું? ના, હું એ ઘરે પાછી નથી જવાની. હે આ સારું થયું કે તમે બોલાવીને પૂછી લીધું, નહીં તો હું કઈ જ દેવાની હતી આજે. અરે પણ કેમ નથી જવું આમ અચાનક? તો શું કરું ભાઈ, અમારા સાસુ જ્યારે ત્યારે મને એક જ સવાલ કહે, ભાગેડું છો, ભાગેડું છો, ભાગીને આવી છો, ભાગીને આવી છો. મને ગુસ્સો આવે એની ઉપર, એટલે નથી જવું. હા તો બેન, તમે લવ મેરેજ કર્યા છે તો તમારી સાસુ કહે જ ને. હવે એટલી વાતમાં શું ગુસ્સો કરવાનો હોય? ભાભી, તો એનો છોકરો મારી હારે ભાગ્યો તો ને, હું એક તો નથી ભાગીને, તો એને કેમ નથી કહેતા કે ભાગેડું એમ? પણ સહન કરતા શીખો ને થોડુંક. બધાય સાસુનો સ્વભાવ આવો જ હોય છે. હા, એમેય નહીં બેટા, દીકરો એનો છે, વહુ પારકી હોય એટલે એ સ્વાભાવિક જ છે કે દીકરાને નહીં કહે, વહુને જ કહે. તો હર વખત સાંભળ્યા કરવાનું. અરે લવ મેરેજ કર્યા તો કર્યા, અમારે બંને માણસને કેટલું બને છે, એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ છે, લાગણી છે, પણ મારા સાસુ કોઈ વાતમાં સમજે નહીં, એટલે અમારે ઝઘડો થયો હોય. હા તો ઝઘડો થાય તો આપણે વહુ છીએ અને આપણે લવ મેરેજ કરીને ગયા તો થોડુંક સહન ન કરાય? અને આમાંય વાક છે ને ખાલી તમારા સાસુનો નહીં હોય, તારો વાક હશે જ તે. બસ, તું તો છે ને સામેવાળાનો સાથી હોય, સામેવાળાના ગાડે બેસી જા. સામેવાળાની કાંઈ કહેવાની જરૂર નથી. આ અમારે અહીંયા છે, કોઈથી તમારો ઝઘડો થયો કેમ નથી થતો? કારણ કે કે બા બા- કેમ કે બા બોલે ને કાંઈક તો આ નમતું લઈ લે, અને આનથી કદાચ કાંઈક બોલાઈ ગયું તો બા ધ્યાન ન આપે, આવી રીતે જ ચાલે. તો જા, મારા સાસુને જઈને સમજાવીને આવ કે ક્યારેક મીરા ગુસ્સો કરે ને તો નમતું લઈ લેજો. હા પણ તું જો અહીંયા પિયરમાં તું આવું બોલે છે અને આવી જીબડી છે તો ત્યાં તો તું શું નહીં કરતી હોય? જો, તમને બધાને જ ખબર છે કે મારો સ્વભાવ આવો નહોતો. આ હવે ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે મારો. હર હંમેશા મારી સાસુ મને ટોક્યા કરે, વાત વાતમાં મેણાટોણા મારવાના. તમને લોકોને ખબર છે મારી સાસુ મને રાશન લેવા મોકલે છે, કેટલી શરમ આવે મને. શું કામ શરમ આવે? લે, રાશન લેવા મોકલે છે, કઈ બીજું એવું લેવા નથી મોકલતા કે જેનાથી શરમાવવું પડે? રાશન તો આખું ગામ લેવા જાય. લ્યો, અને ઘરમાં ખાવા જોવે તો કરિયાણું ખોટું કર્યું હોય તો તમારે જ લેવા જવાનું હોય ને બેન. તમે સમજ્યા નહીં, આ સરકારી જે કૂપનનું આવે છે એની વાત કરું છું ભાભી. કૂપનનું અત્યારે બધા ખાય જ છે ને, અમીર હોય કે ગરીબ હોય બધા ખાય છે. આ આપણા ઘરમાં એ જ થાય છે અને હું એકેય દી ગઈ નથી. ઉલટાની આ જો બજારે ગઈ હોય ને એને ખબર પડે ને કે ઘઉં ને ચોખા આવી ગયા તો એ તરત આવીને મને કહે કે મમ્મી હું જાઉં છું લેવા, સામેથી જાય. કલાક કલાક લાઈનમાં ઊભા રહ્યા, અમને તો કોઈ દી શરમ ન થાય ને. અરે પણ લવ મેરેજ કર્યા છે, લવ મેરેજ કર્યા ત્યારે તમને એના ઘરની નહોતી ખબર? ખબર જ હતી, પણ આવી નહોતી ખબર કે મારી સાસુ મારી સાથે આવું કરશે. નહીં તો લગ્ન કરત જ નહીં. આદિત્ય તો પહેલા હતા એવા ને એવા જ છે, એમનામાં તો કોઈ ફેર ન પડ્યો. હા, ન પડે. અને તમારા બંનેનું જ્યારે લવનો પીરિયડ ચાલતો હતો ત્યારે આદિએ નહોતું કીધું કે મારા મમ્મીનો સ્વભાવ થોડો સ્ટ્રિક્ટ છે, એ બોલે તો સહન કરી લેજે, એની સામે નહીં બોલતી, કીધું જ હોય. પણ તારો જીબડો રહી તો ને. એ બહુ સારું, તમે લોકો છે ને સામેવાળાનો પક્ષ ખેંચ્યા કરો, હું ક્યાંય જવાની નથી. પણ બેન, તમારી હાહુવારે ઝઘડા થાય સ્માઈન બરાબર, પણ કુમાર તો નથી કરતા ને, તો કુમારના હિસાબે તો તમે જાવ ને. હું ત્યાં જવાની નથી, કહી દીધું ને મેં. હવે કોઈ લપ નહીં કરે મારી હારે. જો તને એક વાત કહી દઉં, એક તો પહેલાં તારા જ્યારે લવ મેરેજ થયા ને ત્યારે આ આપણું આખું કુટુંબ, આખો પરિવાર છે ને આપણી વિરુદ્ધમાં હતા, અને એની વિરુદ્ધમાં જઈને અમે તમારી પાસે હા પડાવી અને તમારા લગ્ન કરાવ્યા છે. એ માટે કારણ કે કુમારે એવું કીધું હતું કે તમારી બેનને હું હેરાન નહીં થવા દઉં, મારા ઘરે હેરાન નહીં થાય, સરખી રહેશે. આ વિશ્વાસ એને અપાયો ને એટલે અમે એની સાથે લગ્ન કરાવ્યા હતા. અને હવે તમે આ લવ મેરેજ કર્યા પછી પાછા ઘરે આવી જશો તો આ કુટુંબ પરિવાર જે ઓલરેડી અમારી સાથે નથી બોલતું, અમારી વિરુદ્ધમાં છે, એ તો રાજી જ થવાના. એને અમે શું જવાબ દેશું? એ અમને શું કહેશે? જેને જે જવાબ દેવા હોય ને એ દઈ દેજો, અને જવાબ ન દઈ શકો ને તો મને બોલાવજો, હું કહી દઈશ. અરે તમારે તો ખાલી તમારું જોવાનું. બેનને તો કંઈક વ્યવસ્થિત રીતે બેહીને સમજાવવા પડશે. બોલો બા, હવે આપણે શું કરી શકીએ? હું સમજાવીશ. પ્લીઝ બા, તમે સમજાવો એને. આવી રીતે ઘરમાં પડ્યું રહેવું આ કઈ સારી વાત અને નથી. સાસુ સાથે ભલે ઝઘડો થાય પણ જમાઈ તો સારા છે ને. જમાઈને લીધે આણે કીધું એમ જમાઈ માટે તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે ને. બધી વાત સાચી છે જીજાજી, પણ આ તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ મને નથી સમજાતું. તમે મને સમજાવશો? જો મારે તમને શું કહેવું,
હા દેવેનભાઈ, સમજવાની કોશિશ તમે કરો ને. આ મારો તો આમાં કંઈ વાંક જ નથી. હા, જે કંઈ પણ થાય છે એ મારા મમ્મીના લીધે થાય છે. અને મારા મમ્મી ઘરમાં ઝઘડાઓ ઊભા કરે છે, તો હું શું કરી શકું? ખબર છે કે તમારા મમ્મીના લીધે આ ઝઘડો થાય છે, તમારા મમ્મીના લીધે આ વારંવાર મારી બેન મારા ઘરે વહી આવે છે. પણ તો તમારી મમ્મીને હું સમજાવું કે તમે સમજાવશો? મેં સમજાવવાની કોશિશ નહીં કરી હોય. તમે એવું કહો છો કે હું કંઈક પ્રયત્ન કરતો જ નથી. મેં તો આ મીરાને પણ સમજાવવાની કોશિશ એટલી કરી, મારા મમ્મીને પણ સમજાવવાની આટલી કોશિશ કરી, પણ એ ખબર નહીં વાતમાં શું હોય છે. મતલબમાં વાતમાં કંઈ લેવાનું જ નથી હોતું ને બંને ઝઘડો કરીને બેસે છે અને પછી એક પણ બોલવાનું બંધ નથી કરતા. તો હવે એ બધું મારે જોવાનું? જો પહેલાં તો તમે લવ મેરેજ કરીને એટલે કે ભાગીને લવ મેરેજ કર્યા છે અને એમાં અમે તમને સાથ આપ્યો છે, છુટ્ટી આપી હતી. હા, મેં તમને લોકોને વચન આપ્યું હતું કે હું હંમેશા તમારી બેનનું ધ્યાન રાખીશ. તો પછી આ શું થઈ રહ્યું છે? તમારા વચનને તમે નિભાવી નથી રહ્યા. એક વાત સિમ્પલ આ દેખાઈ રહી છે. જુઓ, માનું છું કે હું મારા વચનને નિભાવી નથી શકતો, પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારા ઘરમાં ઝઘડા ઊભા થશે. હું તો હંમેશા શાંતિથી રહેવાની વાત કરતો હતો અને અમારા બંને વચ્ચે એવું કંઈ નથી. બસ ઝઘડો ઊભો થાય છે તો ફક્ત મમ્મીના લીધે, અને હું એને સમજાવવાની કોશિશ કરું તો મમ્મીનો વાંક હોવાથી મીરાને લાગે છે કે હું મમ્મીનો પક્ષ લઉં છું. વાત એ જ છે ને, તમારો ઝઘડો નથી થતો તો અહીંયા સાસુમાં અને વહુનો ઝઘડો થાય છે. હવે એને ઝઘડો ન થાય એવું કરવું હોય તો કોણ કોશિશ કરશે? મારે જ કરવી પડશે. તો પછી જીજાજી હું શું કહી શકું બીજું? તો જુઓ, અત્યારે મીરા તમારા ઘરે આવી ગઈ છે, બહુ ગુસ્સામાં છે. મેં એને ફોન પણ કર્યા હતા, રોકવાની કોશિશ પણ કરી હતી, પણ એને મારી કોઈ વાત ના માની અને કહ્યું કે તમારા ઘરમાં મારે રહેવું જ નથી, મારે વયું જ જવું છે. ક્યાંથી માને? આ એક વાર થયું છે? આ બીજી ત્રીજી વાર મારી સાથે આવું થયું છે કે મારી બેનને ન ઈચ્છા હોવા છતાં ઘરે આવી જવું પડ્યું છે? માનું છું કે મીરાની પણ મરજી નથી હોતી કે રાજી ખુશીથી તમારા ઘરે ક્યારેય નથી આવી. હંમેશા તમારા ઘરે આવે તો ઝઘડો કરીને જ આવી હોય છે. અહીંયા હું ચિંતા કરું છું, ત્યાં તમે લોકો બધા ચિંતા કરો છો, અને બાકી છે તો બસ. તો વાત એક સિમ્પલ છે, કાં તમે તમારા મમ્મીને મનાવો અને કાં પછી મારા બેનને છૂટી કરો. જો પહેલાં પણ અમે આ સંબંધને માન્ય નહોતા ગણવાના, પણ તમે અમને વિશ્વાસ અપાયો હતો, તમે અમને વચન આપ્યું હતું કે તમારી બેન ત્યાં હેરાન નહીં થાય, હું એને સાચવીશ, એને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. અમે તમારી વાત માન્યા, તમારી ઉપર વિશ્વાસ રાખ્યો. આ વિશ્વાસનું ફળ આવું મળે? ના, આવું ન મળવું જોઈએ. ભૂલ થઈ ગઈ મારી, અરે હું એ ભૂલને સુધારવાની કોશિશ કરીશ. હવે આવું ક્યારેય નહીં થાય. હું કંઈ ને કંઈ રસ્તો કાઢીશ, ગમે તે કરીને મમ્મીને સમજાવીશ અને મીરાને કહીશ કે તું મતલબમાં હવે ઘરમાં નહીં ઝઘડો થાય. બસ. જો પ્લીઝ, આ બધી વસ્તુઓ આ સમાજમાં કેવી લાગે? અને બીજી વસ્તુ, મારી બેને તો અત્યારે મને ચોખ્ખું કહી દીધું છે કે હવે હું એ ઘરે નથી જવાની. હવે એ આદિ લેવા આવે તો પણ ભલે અને ન આવે તો પણ ભલે, કારણ કે એના મમ્મી સુધરવાના છે નહીં. એના મમ્મી મારી સાથે ઝઘડો કરવાનું શરૂ જ રાખવાના છે. તો હવે મારે વારંવાર અહીંયા આવી જવું એની કરતાં હું ત્યાં જવાની જ નથી. હવે આ વિશે તમે વિચારો કે શું કરવું જોઈએ. જો એને ગમે તેમ કરીને મનાવીને પાછી મોકલી આપો. હા, હું મીરાથી અલગ નથી થવા માગતો અને હું શું કરું એમાં મને કંઈ સમજાતું જ નથી. હવે આટલા સમય પછી તો તમે કંઈક સજેશન આપો ને. હા, તમારા લગ્ન થઈ ગયા છે, તમને કંઈ અનુભવ હશે, તમારા ઘરમાં બધું બરાબર ચાલે છે, કારણ કે મારા સાસુમાં બધું સમજે છે એટલા માટે. અને હા, ભાભી પણ બહુ સારા સ્વભાવના છે, એટલે એ લોકો વચ્ચે ક્યારે ઝઘડાઓ નથી થતા. એવું નથી હોતું. વાત એવી હોય છે કે જો તમારા ઘરમાં તમે છો એવી રીતના મારા ઘરમાં હું છું. મારા મમ્મીને હું મારી પત્ની વિશે વાત કરું, મારી પત્નીને હું મારા મમ્મી વિશે વાત કરું, બેને એવી રીતે હું વાત કરું ને કે બંનેને એકાબીજા પ્રત્યે પ્રેમ જળવાઈ રહે. હવે તમને ક્યાં તમારું ખૂટે છે એ તમે જોઈ લો અને સંબંધો પાછા જોડવાની કોશિશ કરો. અને બની શકે તો જલ્દીથી આવો, મમ્મીને સમજાવો અને મારી બેનને પાછા તેડી જાઓ. થેન્ક યુ. હું જલ્દી આવીને તેડી જઈશ. હું કોશિશ કરું છું મારી બેનને મનાવવાની. હા, સોરી. ચાલો.
શું કર્યું દેવન? તમે મળ્યા હતા જીજાજીને અને વાત કરી આ મીરાબેન વિશે બધી? હા મળ્યો તો. મીરાબેનની વાત થઈ, એના ઘરની વાત થઈ, આપણા ઘરની વાત થઈ, મીરાબેન અને જીજાજી બંને વચ્ચેની વાત થઈ. હા. એમણે એવું કીધું કે જો મારી અને મીરા વચ્ચે તો કોઈ ઝઘડો ક્યારેય થયો જ નથી. ફક્ત ને ફક્ત ઝઘડો થાય છે તો એમના મમ્મી અને મીરા વચ્ચે. હા તો તમારે કહેવાય ને કે તમારા મમ્મીને વાત કરો ને કે આવી રીતે રોજ રોજ ઝઘડા કરવા ગઈ ઘરમાં સારી વાત છે. કીધું મેં કે તમે તમારા મમ્મીને તમે સમજાવી શકો, હા હું સમજાવવા ન આવી શકું. એ જ ને. તો એ એવું કહે છે કે મેં તો મારા મમ્મીને સમજાવે પણ એ સમજવા તૈયાર જ નથી. મેં એને એ પણ કીધું કે જો ભાઈ એ વસ્તુ તમારે જોવાની હોય. તમારા મમ્મી સમજે ન સમજે, સમજાવવા ન સમજાવવા એ તમારી જવાબદારી છે. તમે અમને વચન આપ્યું હતું કે મારી બેન તમારા ઘરે કોઈ દિવસ હેરાન નહીં થાય. સાચી વાત. અને અને જીજાજીની જ ભૂલ છે ને, નહીંતર આ એના ઘરમાં ઝઘડા થાય છે તો મીરાબેનની જ સાઈડ લેવી પડે ને. આ જમાનામાં કોઈ છોકરીઓ દેતું નથી અને આપણા મીરાબેન તો સારા કહેવાય કે સામે આલીને લવ મેરેજ કરીને ગયા છે. નકર આવી રૂડી રૂપાળી છોકરી અને એ ઘરમાં વહુ બની એટલે કેવી સારી વાત કહેવાય. અરે મેં તો ત્યાં સુધીની વાત કરી કે જો અમે અમારા ઘરના કુટુંબો સભ્યો આ બધાયથી વિરુદ્ધમાં જઈને તમારી સાથે અમે મેરેજ કરાવ્યા છે. હા કેમ કે તમારી ઉપર વિશ્વાસ રાખ્યો હતો. તમે અમને કીધું હતું કે એ દુઃખી નહીં થાય. હવે કદાચ કાલ સવારે છૂટાછેડાની વાત આવી તો અમારા ઘરે આવશે તો બધા સંબંધીઓ ભેગા થઈને અમારી માથે પડવાના છે હા. કે તમે પહેલા ના પાડી હતી છતાં તમે કર્યું. તમને ના પાડવાનું કીધું તો તમે અમારી વિરુદ્ધ ગયા. હવે ભોગવો. હા. અને આ રહી વાત છૂટાછેડાની તો કાલ સવારે મીરાબેનના હાહુ એમ કે ભાઈ આદિ તું છૂટાછેડા લઈ લે તો જીજુ તો હામાં હાજ રાખશે ને. એ એની માં સામે એક શબ્દ નહીં બોલે. મને તો એવું લાગે છે. એ જ તો પ્રોબ્લેમ છે કે એ એના મમ્મી સામે કંઈ બોલી નથી શકતા. સમજાવે છે ખરા પણ સમજાવવાની રીતે નહીં, બસ ખાલી કહી દે છે અને તો જ આ પ્રોબ્લેમ થતો હોય. હા. આ રોજ રોજના કકળાટ તો ગોળાનું પાણી હૂકવે હો. આપણે કંઈક કરવું જોઈએ, નકર આ મીરાબેનનો ઘર સંસાર ભાંગી જાય હાવ. અને બા આપણા હવે તો મીરાબેન ઘરે આવે તો બાને નથી ગમતું કે દીકરી હાહરામાં શોભે. રોજ હુરજ ઉગે ને પિયરમાં હોય દીકરી. ક્યાંથી શોભે? બધાયની દીકરીઓ સાસરે શોભે પણ આ મારી બેન આ બીજી ત્રીજી વાર ઘરે પાછી આવી છે અને હવે તો એમ કહે છે કે મારે પાછું જવું જ નથી. છતાં મેં જીજાજીને વાત કરી છે કે તમે તમારા મમ્મીને સમજાવો અને તમારા મમ્મીને કહો વાત માને સમજે પછી તમે મારા બેનને તેડી જાઓ. હા એમણે બરાબર છે. એમણે એ પણ કીધું છે કે હું કોશિશ કરીશ. પણ આ કોશિશ કરવાનો શું મતલબ? કોશિશ અરે ફાઇનલ ફેસલો હોય. મને તો એવું લાગે છે કે આ જીજાજી અને મીરાબેને લવ મેરેજ તો કરી લીધા પણ હવે જીજાજી પણ ખુશ નથી લાગતા આ મેરેજથી અને મીરાબેનથી. કેમ કે આ રોજ રોજના ઝઘડા થાય છે એની મમ્મીને તો કાંઈ કહી ન કે. અને રહી વાત મીરાબેનની તો મીરાબેનને જ કહેવાનું. એટલે હવે તો મને એવું જ લાગે છે કે આ જીજાજી પણ કાંઈ કોશિશ કે ટ્રાય કંઈ કરતા જ નથી સમાધાન કરવા માટે. કાંઈ નહીં. ના ના મને તો એવું ના લાગ્યું પણ વાત એવી છે કે સામે સમજાવવાના જે છે એ પણ એના મમ્મી છે. એના મમ્મીના વિરુદ્ધમાં જઈને પણ કઈ રીતે શું કરી શકે? હવે એના મમ્મી સમજવા તૈયાર ના હોય તો હવે જીજાજી પણ શું કરી શકે? હા એના મમ્મી જબરા છે હો. આવી રૂડી રૂપાળી વહુ મળી છે. આપણી બેન પાછી એવી છે ને કે થોડું પણ સહન ના કરી શકે. આટલી એવી વસ્તુ પણ લેટ ગો નથી કરી શકતી અને આ પ્રોબ્લેમ મને લાગે છે કે એટલે જ આવે છે. હા પહેલેથી અહીંયા માવતરના ઘરે છૂટથી રહેલા રહ્યા. હવે હાહરામાં કઠિન પડે છે. શું કરે પછી? હા હું ન બોલે તો શું કરે બોલો? આ અમે આવ્યા બાએ કોઈ દી એક શબ્દ અમને કીધો નહીં અને કહેતોય અમે કોઈ દિવસ બા અમે બોલ્યા? ઠીક છે પણ હવે વાત મારી આટલી થઈ છે. હવે જોઈએ શું થાય છે આગળ. આ બેનડીને મારે મનાવવી પડશે. એ પણ સમજવા તૈયાર છે નહીં. હા તમારી બેન છે, તમારું વધારે માન છે. તમે વાત કરી જુઓ. હું બા અને બેનને મળી જવું. હા તે વાંધો નહીં. ચાલ હાલો તમારે ચા પાણી પીવા હોય તો કયો હું મૂકી દઉં. કરી નાખો ચા. આ ક્યારનો બેઠો છે? શું કહેવા બેઠો છે? તમને ખબર જ છે બધી, છતાંય મારી પાસે બોલાવડાવશો. તો બોલ ને. એમાં તારે કાંઈ ચાર્જ આપવો પડે છે? જુઓ મમ્મી, હા તમને એકવાર પણ એવો વિચાર આવ્યો
કે હું આદિને સામેથી કહું કે હવે હું આવું ઘરમાં નહીં કરું કે ઝઘડો નહીં કરું, તું મીરાને તેડી આવ? હું શું કામ કહું? હું તો મીરાની સાસુ છું અને તું મારો દીકરો છો, હું તારી માં છું. આ વડીલો ક્યારેય ન નમે. એ વડીલોએ ક્યારેક નમવું પડે. અત્યારના સમય પ્રમાણે વડીલોએ સમજવું જોઈએ. હા, તમે જ ભૂલ કરો છો અને તમે તમારી ભૂલને સ્વીકારવા તૈયાર નથી થતા. મીરા ગયા પછી મને મારી ભૂલ તો સમજાણી, પણ હું કામ સામેથી કહું? તારે મને એકવાર તો કહેવાય ને. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. માનું છું કે મેં લવ મેરેજ કર્યા અને ભગાડીને આ ઘરમાં લઈને આવ્યો. તમે એ વાતને ભૂલતા કેમ નથી? તમે એકવાર એને કહેવાનું બંધ કરી દો. એની સાથે મતલબમાં પ્રેમથી રહેતા આવડે તો ઠીક છે, બાકી એને બોલાવતા જ નહીં. પણ તને ખબર છે ને, આ લવ મેરેજથી પહેલેથી હું વિરોધમાં છું, પણ તું એ કરીને આવ્યો છે તો પછી મારે ઘડી ઘડી કહેવાનું થાય. તો શું કામ મેં કીધું ત્યાં લગ્ન ન કર્યા? એ નહોતી ગમતી એટલા માટે. હવે બીજું કંઈ પૂછવું છે? આ ગમે તે તને અને તારી બૈરીને કહીએ ને એટલે સીધા 10 જવાબ સામે આવે છે. 10 જવાબ હું આપવા નથી માગતો. તમે હવે સમજી જાઓ ને સુધરી જાઓ ને તો મારો આ સુખી સંસાર ચાલશે. બાકી મને દેખાતું નથી કે અમારા બંને વચ્ચે કદાચ આમને આમ ચાલ્યું ને તો છૂટા છેડા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. શું છૂટાછેડા? એટલી વાતમાં કઈ છૂટાછેડા આપી દે? આ 4-4, 5-5 વખત વહી ગઈ છે પિયરમાં, તો છૂટાછેડા ન આપી દીધા હોય? આ વખતે આપવા હોય તો આ વખતે તો મેં નક્કી કર્યું છે કે હવે તમે ન સુધરવાના હોય ને તો મારે બીજા કોઈ સાથે લગ્ન પણ નથી કરવા. અને બસ આ મીરાને છૂટાછેડા આપીને શાંતિથી કહું કે તારે જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરી લે અને શાંતિથી તારું જીવન તો જીવ. અમારા ઘરમાં તને શાંતિ લેવા નહીં મળે. મારા મમ્મી કોઈ દિવસ નહીં સમજે, કારણ કે એમાં સુધારો થાય એમ જ નથી. મમ્મીને વાતે વાતે તને ટોકવી રોકવી એટલે મમ્મી માટે તો આમ ચપટી વગડવા જેવું કામ છે. પણ તારી માએ કીધું એવું કોઈથી તે કર્યું છે? શું નથી કર્યું? હા, તમારી એક વાત નથી માન્યો. તમે જે અમારા લગ્ન કરાવવા માંગતા હતા ત્યાં મેં ન કર્યા. બસ આદિ, મને એ નથી ખબર પડતી, તું એકનો એક દીકરો છો તો પણ આવું કરે છે. હું આવું કરું છું? અરે મમ્મી સમજવાની કોશિશ કરો, એમ તમને હું કહું છું. બધું જીવનમાં મારે સમજવાનું, હંમેશા માવતરે સમજવાનું. દીકરા તો કોઈ સમજે જ નહીં. તું અને તારા પપ્પા બે જીદ લઈને બેઠા હતા, નહીં તો આને ઘરમાં જ ન આવવા દઉં. એ તો મને ખબર હતી, પણ પપ્પા એને મેં તમને કેમ મનાવ્યા મારું મન જાણે. ક્યાં જાવું? માનવું જ પડે. તમે બાપ દીકરો બે એક હતા, હું એકલી. ઘરમાં બહુમતી તમારે બેની હોય પછી મારાથી કાંઈ ન બોલાય. જુઓ મમ્મી, હું તમને હાથ જોડીને કહું છું, વિનંતી કરીને કહું છું કે તમે એકવાર પ્રેમથી કહી દો કે હવે હું ઘરમાં ઝઘડાઓ ઊભા નહીં કરું. અને તમે પ્રેમથી બોલી દો એકવાર કે હા મીરા તું તેડી આવ. હું ક્યાં ઝઘડા કરું જ છું? આ ઝઘડાનું કારણ મીરા જ છે. હવે એ કાંઈ ન બોલે તો હું થોડી બોલવાની હતી? આ તો મેં કાંઈ કીધું નથી કે તરત મને જવાબ આપી દે. હવે મારે તારા કારણે નમવું પડશે ને, કેમ કે તું મારો દીકરો રહ્યો. નમી જશો તો થઈ શું જશે? તમારા દીકરાનું ઘર બચી જશે. મારા દીકરાનું ઘર બચાવવા માટે હવે મારે કહેવું જ પડશે, બેટા આદિ મીરાને લઈ આવ. હવે હું એની સાથે ઝઘડો નહીં કરું. બસ ખુશ? સાચે નહીં કરો ને? હા, હવે નહીં કરું, પણ મીરાને સમજાવી દેજે કે મારી મમ્મી કહે ને એમ કરવાનું. પછી કહેજે કે ઘડી ઘડી પિયર ન જતી રહે. અત્યારે બધું આયા કરે છે ને, કાંઈ વાંધો નહીં. મીરાને લઈ આવતો ખરા, પછી હું અઠવાડિયું મૌન રહીશ, કાંઈ નહીં બોલું એની સામે. હા બા, ક્યારની બોલાવીને બેસાડી છે, હવે વાત કરશો કે શું કહેવા માંગો છો? હા, હું રાહ જોતી હતી તારા માથા પર ક્યારે બરફ રહે, ઠંડુ થાય ને પછી વાતની શરૂઆત કરું. કારણ કે તારી સાથે વાત કરું ને એટલે ખબર નહીં કેમ ક્યાંથી તને ગુસ્સો આવી જાય છે. જો બેટા, આદિ સાથે તે લગ્ન કર્યા ને ત્યારે પણ મેં તને સમજાવી હતી કે બેટા હજી એકવાર વિચાર કરી લે, આટલો જલ્દી નિર્ણય નહીં લે. પણ નહોતી માની, કારણ કે તારી આંખ ઉપર એક પ્રેમનો પાટો હતો જેમાં કાંઈ ન દેખાય પ્રેમી સિવાય, અને તું નહોતી માની. હવે અત્યારે
તારી સાસુ સાથે ઝઘડો થાય છે ને તો બેટા એ તારે સહન કરવું જ પડે. સાસરું છે તારું. તું ગઈ હતી કોના માટે? આદિ માટે. આદિ તો સારા જ છે, અને સાસુ સસરા હોય કે ઘરના બીજા સભ્યો હોય એ જીવનમાં કેટલાક દાડા. આપણો પતિ આપણું થડ કહેવાય. થડ મજબૂત હોય તો દાળ પાંદડા તો હલ્યા કરે. એના સામું ન જોવાય બેટા. બા, તમે જે કહો છો ને એ વાત બરાબર છે કે આદિત્ય મને સાચવે છે. એમનો સ્વભાવ પહેલાં જેવો હતો એવો જ છે. પણ મારા સાસુ બદલી ગયા છે. ખબર નહીં કેમ એમના મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે લવ મેરેજ કરેલી વ્યક્તિ ક્યારેય સારી ન હોઈ શકે, સ્પેશિયલી છોકરી. પણ શું કામ? બા, મારા મતે લવ મેરેજ કરેલા વ્યક્તિ ક્યારેય ખરાબ નથી હોતા, પણ એ બહુ સારા હોય છે. એટલીસ્ટ જે વ્યક્તિને પ્રેમ કરે છે, જેને પામવાની ઈચ્છા રાખે છે, આખા જગતની સાથે લડીને એની સાથે લગ્ન તો કરી શકે ને. લડાઈ કરે છે અને પોતાની પસંદ બતાવે છે બધાને. એવું તો નથી ને કે મા બાપે કહ્યું, મન વગરના પરણી ગયા અને પછી આખી જિંદગી પસ્તાવાનું રહ્યું. આ તો તારું મંતવ્ય છે, પણ હવે હું તને એક વાત કહું. દરેક દીકરા દીકરીના માવતરને એક ઈચ્છા હોય, મહેચ્છા હોય, આશા હોય કે અમારા દીકરા દીકરીઓ જુવાન થશે ને એટલે અમારી પસંદગીના વહુ લાવશું, અમારી પસંદગીનો જમાઈ લાવશું. એ લોકોની એક આશા હોય બેટા. તને હમણાં ખબર નહીં પડે, તારું બાળક થશે ને ત્યારે તું પણ એ જ આશાએ રહીશ. પણ જ્યારે માવતરના વિરુદ્ધ દીકરા દીકરીઓ કોઈ પણ ફેસલો લઈને એટલે થોડોક તો અણગમો હોય જ. તેમાં આપણે શું કરાય? તું ગઈ છે આદિ માટે, સાસુ ભલે ને બોલ્યા કરે, એકદમ મૂંગું મંતર, મોઢામાં પાણી ભરી દેવાનું. જો સહન ન થાય તો ક્યાં સુધી બોલશે? થાકશે ને 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ થાકશે ને એની મેળે બંધ થઈ જશે. પણ એને તું સામે જવાબ આપે ને એટલે વધારે પારો ચડે. બસ આવા વખતે તારે ખાલી એક જ વિચાર કરવાનો, આદિ તો મારો છે ને, આદિ તો મારો છે ને. આ ભલે ને બોલ્યા કરે, એની મેળે તું ઠંડી થઈ જઈશ અને એ થાકશે એટલે બધું ભૂલી જશે. આદિએ કોઈ દિવસ તને ખસ નથી કીધું તું આટલું બધું સાસુ સાથે ઝઘડે છે, સાસુ ઝઘડે. હજી એક વાત, પતિની દશા કેવી હોય એમાંય તે જ્યારે લવ મેરેજ કર્યા હોય ત્યારે મા તરફ એ હોય અને થોડોક પત્ની તરફ એ હોય. સુડી વચ્ચે સોપારી દશા થાય એની. તો બેટા આદિ માટે થઈને, એના પ્રેમ ખાતર થઈને તું થોડુંક સહન ન કરે? બા, કરે ને. દેવેન ગયો છે ને, દેવેન વાત કરીને આવશે એટલે ખબર પડી જશે. અને આદિ પણ આવવાના છે એમ કહેતા હતા. એ આવશે ને એટલે એમની સાથે જતી રહી. હા, સરસ. પણ મારા શબ્દો ભૂલતી નહીં. તારી સાસુ ગમે એટલું બોલવાનું ચાલુ કરે ને એટલે મોઢામાં પાણી ભરીને બેસી જજે. એની મેળે ઠંડા થઈ જશે. તમે લોકો પણ તો વારે ઘડીએ સંભળાવો જ છો ને કે તે લવ મેરેજ કર્યા એટલે કુટુંબના લોકોનું સાંભળવું પડે છે, આમ છે તેમ છે. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ બા. હવે ભૂલને પકડીને ન બેસવાનું હોય, આગળ વધવાનું હોય. તે ભૂલ નથી કરી, તે જરાય ભૂલ નથી કરી. તારા જીવનમાં આદિ જ હતો, અમારા શોધવાને બદલે તે શોધી લીધો. એ ભૂલ નથી. પણ એક વસ્તુ એ પણ સ્વાભાવિક છે ને કે સમાજ, કુટુંબ બધા જ અમને બોલે. અમે લોકોનું સહન કરી લીધું ને, અને એ લોકો જ્યારે વધારે પડતું અમને કહે છે તો અમારા મોઢામાંથી પણ નીકળી જાય ને તને કહેવા માટે. તો થોડુંક સહન કરી લેવાય ને બેટા. અને ભાઈ છે તારો, બોલે. હશે બા, આઈ એમ સોરી. હું સમજી શકું છું તમારી વાતને. હું પણ પહેલાં આવી ક્યાં હતી, પણ ખબર નહીં, અમારા સાસુ સાથે રોજના ઝઘડા, ચીડચીડિયાપણું, રોજ આ એકને એક વસ્તુ કરીને હું આવી થઈ ગઈ છું. પણ હવે નહીં થાય. તું મારા શબ્દો મગજમાં રાખજે બસ. અને હા, એક વાત, આદિ જ્યારે પણ કામેથી ઘરે આવે ને હસતું મોઢું રાખવાનું. એને ખબર ન પડવી જોઈએ કે ઘરમાં આખા દિવસમાં તારી સાથે શું થયું છે. એને બહારથી ખબર પડશે ત્યારે એને તારી કિંમત વધી જશે, તારા માટેનો પ્રેમ વધી જશે કે મારી માએ મીરા પર આટલું કર્યું તો એણે મારા સુધી ગંધ પણ નથી આવવા દીધી. હા બેટા, બસ આદિ આવે એટલે ખુશખુશાલ. પતિ શું કામ ઘરે આવતો હોય? એને ખાવા પીવાનું હોટલમાં મળી રહે, ધોબી કપડાં ધોઈ આપે છે, બધું જ મળી જાય છે. પણ છતાંય પત્ની જોઈએ છે એને. ચાલ, ડાય છે મારી દીકરી. હવે આદિ આવે ને જતી રહેજે.
હા કુમાર આવવાના હતા, હજી આવ્યા નહીં, મોડું થયું હશે. અરે વચ્ચે ટ્રાફિક હોય ને, આવતા જ હશે. બેન તે કાંઈ ના તો નથી પાડી દીધી ને? અરે હું શું કામ ના પાડું? કેવી વાત કરે છે તું? દેવેન, આને તો બસ બધી વાતમાં મારો જ વાંક હોય છે. બસ બેટા, મીરા સમજી ગઈ છે, શાંતિ રાખ. હા. આવો આવો આદિકુમાર, આવો. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ મોડું થયું? વહેલું ન નીકળે. ક્યારના બધા રાહ જોવે છે અને મને સંભળાવે છે. રસ્તામાં જરા લેટ થઈ ગઈ. 10 દિવસ પછી આજે મારી દીકરીના મોઢા પર હાસ્ય આવ્યું છે. હા જુઓ, હું મીરાને તેડવા માટે આવ્યો છું. અને જુઓ, હું મારા ઘર તરફથી હું તમારા બધાની માફી માગું છું. આદિકુમાર, આમાં માફી ન માગવાની હોય. આ તો એક ગૂંચ છે જેને આપણે ઉકેલવાની હોય. એમાં માફી ક્યાં આવી? ગુનો કોણે કર્યો છે? કોઈએ નહીં. છતાં પણ મીરા આ પહેલી વાર નહીં પણ ચોથી વાર અહીંયા રીસામણે આવી છે અને હું તેડવા માટે આવ્યો છું. હવે તો મને શરમ આવે છે. આ તમારી સોસાયટીમાં આજુબાજુવાળા બધા એવું વિચારે છે કે હું આવું એટલે હસવા લાગે છે કે નક્કી તેડવા આવ્યા લાગે. મને હવે શરમ પડે છે. હા આદિકુમાર, સાચી વાત છે તમારી. લવ મેરેજમાં હંમેશા એવું થાય છે. બેમાંથી એક પક્ષ જ્યારે વિરોધમાં હોય ને ત્યારે સહન કરવાનું આવે જ છે. અને હું તો ખરેખર રાજી છું કે તમે સારા છો. થર્ડ એનું સારું છે. પણ હવે થાય શું, બે સ્ત્રીના સ્વભાવ ટકરાય એમાંથી ચકમક જ જરવાની ને. હા, મેં મારા મમ્મી સાથે પણ વાત કરી છે. દેવેનભાઈ, જેવી રીતે તે મને કહ્યું હતું એવી રીતે મેં એમને સમજાવવાની બધી જ કોશિશ કરી લીધી છે અને એ માની પણ ગયા છે. પાકું? હા. હા તો હવે બીજી વાર બેન પાછા નહીં આવે ને ઘરે? એક મિનિટ. બેટા, મમ્મી માની ગયા? માની ગયા. એમ નહીં, કોન્ફિડન્સથી જવાબ આપો. ખોટું બોલતા હોય ને એવું લાગે છે મને. માની ગયા. હવે હેરાન નહીં કરે. નહીં કરે. પાક્કું. હા. મીરા, આ બધું તું જે શરત પૂછે છે એ પણ યોગ્ય નથી. હા આદિકુમાર, મેં પણ મીરાને સમજાવી છે કે બેટા લવ મેરેજ કર્યા છે એટલે થોડુંક તો તારે સહન કરવું જ પડશે. તારા સાસુ બોલે તો શાંત તો તારે જ થવું પડે, કારણ કે આ ઉંમરે એનો સ્વભાવ નહીં બદલાય. બદલાવાનું તારે છે, અને એ પણ આદિ માટે, જે તને ખૂબ પ્રેમ કરે છે. બસ હવે હું સમજી ગઈ ને. હું તૈયાર છું આવવા માટે. ત્યાં કરતાં વધારે તો અહીંયા મેળા મારે આ બધા. બહુ સારું. હા, સાંભળી ગઈ. અને આદિકુમાર, હજી એક વાર કહું છું, આનો વાંક આવે ને તો બેડરૂમમાં લઈ જઈને એક થપ્પડ મારી જ દેજો. પણ એનો તો વાંક જ નથી હોતો. જોયું? કયું હતું ને? આવી ત્યારની કહેતી હતી કે મારો કોઈ દિવસ વાંક હોય જ નહીં. હવે તમે કહો, કોનો વાંક હતો? મારા મમ્મીનો વાંક હતો. જોયું? સાંભળ. બસ હવે, બસ બસ. કેટલું પણ આને ચણાના ઝાડ પર ન ચડાવાય. ચડાનું ઝાડ ન હોય. મમ્મીને પણ કઈ ખબર નથી પડતી. તો શું? સારું સારું, ચાલો. હું એવું કહેતો હતો કે તમે તમારા મમ્મીને બધી વાત કરી લીધી છે ને, એટલે જો આ જે વારંવાર બોલે છે ને કે ભાગીને આવી છે, ભાગીને આવી છે, બસ એક શબ્દ એ ના બોલે એટલે લગભગ અડધો ઝઘડો તો આમને પૂરો થઈ. બેટા દેવેન, એમણે એની રીતે એના મમ્મી સાથે બધી વાત કરી જ હોય. અને જે શબ્દથી આ હંમેશા ગુસ્સે થાય છે ને એ શબ્દ હવે કદાચ એ ક્યારેય નહીં બોલે. તમે લોકો શું ક્યારના વાતો કરો છો? ઘરે જવું છે મારે, મોડું થાય છે. ચલો. અરે ઉતાવળી પણ. ચલો ચલો ચલો. બે ચીક ખાવ. ચલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હવે ડાય થઈને રહેજો બેટા. હા અને આવો ને તો ડાયા થઈને આવજો, ઝઘડો કરીને ન આવતા. અરે હા, છેલ્લું. હવે આવે ને હસ્તી આવીશ તો 40 દિવસ રાખીશ, અને જો રીસામણે આવીશ ને તો 40 મિનિટ પણ નહીં, સીધી બાર. જા, આવજો આદિકુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું? ગૂંચ પડી હતી, ગેરસમજ હતી, ઉકેલાઈ ગઈ. હા
વાહ ભાઈ વાહ, આજે આવ્યું છે પિક્ચર સારું જો. આજે જવાનું છે. આજે તું કાંઈ રોન કાઢતો નહીં. જો આ અક્ષય કુમારનું પિક્ચર. અરે મારે નથી જોવું ભાઈ. જો પ્રદીપ, મારું મગજ ઠેકાણે નથી. પહેલાં તું અત્યારે જા અહીંયાથી. અને મારે ઘણું બધું કામ પણ બાકી છે. કંઈ સૂચતું નથી કે શું કરવું. એટલે કામ બાકી કોઈ દી નહીં ને આજે તું લે હું કામ કરાવું. લે મારા થકું કઈ કાંઈ હોય તો હું કરી દઉં તમ તારે. કઈ છે એવું કામ? નથી કરવી તારે કંઈ મદદ. હા, અને મારે શું કહેવું કે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે. એટલે ભાઈ હું હાલે રહ્યું છે? આ લગ્ન થયા હોય ત્યાં થોડું ઘણું હાલતું હોય. હું કઈ થયું છે? પાછું કઈ બાંધો છો? ભાભી હારે બાંધો હોઈશ ને? હું શું કામ બાંધું? લે તો આ આદમી બધાય છે ને એક જ વખત ટેન્શનમાં હોય. ઘરવાળી હારે બાંધવાનું થાય એટલે આવીને ટેન્શનમાં બેસી જાય. અરે એવું નથી. આ તારી ભાભી રીસામણે વહી ગઈ હતી. હવે એને મનાવીને ઘરે પાછો લઈને તો આવ્યો છું, પણ પાછો વિચાર કરું છું કે ફરી પાછો ઘરમાં ઝઘડો થશે તો શું થશે. યાર રીસામણે વહી ગઈ તે ખબર ન પડવા દીધું. ક્યારે ગઈ હતી રીસામણે? થોડા દિવસ પહેલા. વાત તો કરીને આ મને ખબર જ હતી. જો તું તને આવો ભાગેડું છોકરી હોય લગ્ન કરો ને એટલે આ થાય તે જયારે ભાગીને જવાનો નિર્ણય કર્યો ને ત્યારે જ મેં તને શેકો હતો. આ છોકરીઓ ભાગીને આવે ને એ કોઈ દી ઘરમાં ટક ને નહીં. પણ આ તું કઈ માયનો નહીં. બહુ સારી છે મીરા, મને પ્રેમ કરે છે. આ થઈ ગયું રિહામણા શરૂ. અરે એ તો સારી જ છે, એનો કંઈ વાંક નથી. ઘરમાં સારી રીતે રહે છે. સાચું કહું તો ઘરના બધા કામ પણ વ્યવસ્થિત કરે છે અને અમારા ઘરમાં સેટ પણ થઈ ગઈ છે. પણ મમ્મીને આ ગમતું નથી. મમ્મી એને આ ઘરમાં રાખવા નથી માગતા. એટલા માટે ગમે ત્યારે એનો વાંક કાઢે છે, એની સાથે ઝઘડો કરે છે. અને સામેવાળું વ્યક્તિ પણ કેટલુંક સહન કરે. મીરાને વાલતા ને ચાલતા ખીજાયા કરે તો મીરા સામે બોલે. સામે તો સ્વાભાવિક છે, ગમે તે બોલવાનું છે. બસ સામે બોલ્યું એટલે બબાલ શરૂ. મારા મમ્મી જો સમજી જાય ને તો સારું. પ્રદીપ, જો હવે મમ્મી નહીં સમજ્યા અને જો હવે ઘરમાં ઝઘડો કર્યો ને મમ્મીએ તો ખબર નહીં હવે મીરા રીસામણે જશે કે છૂટાછેડા લઈને જશે. અરે જો હવે આવી જ વાત છે. તારી ઘરવાળી હારી છે, તને ખબર છે, એનો કઈ ફોલ્ટ નથી. તો પછી આનો એક જ રસ્તો છે. શું? જે સમાજમાં થાય છે એ તને ખબર જ છે. લગ્ન થાય 2-5 વર્ષ બધા ભેગા રહે પછી જુદા થઈ જાય. જુદા રહેવા વયા જાવ ને. બિલકુલ નહીં. હા, એ તો તું વિચાર રહેવા જ દે. હા, જુદા થવા માટે મારા પપ્પા મમ્મી કોઈ નહીં માને અને હું પણ નથી ઈચ્છતો કે જેટલો પ્રેમ હું મીરાને કરું છું ને એટલો જ પ્રેમ મારા મા બાપને કરું છું. મારા મા બાપને મારાથી અલગ નથી કરવા, મારે જુદું પણ નથી થવું. ખાલી હું એવું ઈચ્છું છું કે એ લોકો બધા પ્રેમથી સાથે રહે. આ હું આખો દિવસ અહીંયા કામ પર હોઉં છું તો મારે તો ઘરની ચિંતા હોય છે. નથી કામ કરી શકતો, નથી ઘરને સરખી રીતે સંભાળી શકતો. સાલું કરવું તો કરવું શું જીવનમાં? તને એમ લાગે છે કે તું બધા રસ્તા કાઢી લઈ હે? એટલે આ રસ્તાના સોલ્યુશન નો આવે ને ત્યારે નોખુશ થવું પડે. હારા હારા ભાઈઓને વળતું હોય, હારા મા બાપને ભળતું હોય, બધુંય ભળતું હોય, પણ બાયું આવે ને એટલે બાયુને ને હાહુને ન ભળે ને એટલે નોખુશ થવું પડે. એનો બીજો કોઈ રસ્તો ન હોય. માની લે નોખો થઈ જાવ તો પછી એવું કોઈ દિવસ થાય છે કે નોખા થયેલા માણસો પાછા ભેગા થઈ શકે? એટલે ભેગા થઈ જાય એવું શું છે? કદાચ તારા મમ્મીને એમ થાય કે ભાઈ આપણે મીરા હારે ખોટો જુલમ કરતા હતા, મીરાને હેરાન કરતા હતા, તો કદાચ ભેગા થઈ જાય. એવું કઈ થોડું છે કે જુદા ને જુદા જ રહે. ફરી બોલ. અરે બોલ ને પાછું જે બોલ્યો એ. એટલે આ કદાચ એમ કહું છું કે બંનેને એમ થાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મીરાને હાલો કદાચ એમ થાય કે મારી ભૂલ થઈ ગઈ, મારા હાહુ કઈ કહે છે તો હું કાંઈ નહીં બોલું, હું બધું જાતું કરી. બરાબર? તારી મમ્મીને એમ થાય કે મારી ભૂલ થઈ ગઈ, બધું જાતું કરું, મારી વહુને પાછી તેડી આવું, તો હું તે સમાધાન થઈ જાય. થોડાક જુદા થાય ને એટલે પ્રેમ વધે. બરાબર છે. હા, તારી વાત સાચી છે. મારે જુદું થઈ જવું જોઈએ. હા, આ પ્લાન બરાબર છે. તું જલ્દી મારા માટે રહેવાની વ્યવસ્થા કર. હા, જા ફટાફટ મારા માટે સારામાં સારો ફ્લેટ અથવા બંગલોઝ ગમે તે ગોત. હા, હું ત્યાં આજે જ શિફ્ટ થઈ જાઉં. એટલે એ મારે ગોતવાનું. તું મિત્ર જો મારો, તું કામ ક્યારે આવીશ? એમ પણ અત્યારે તારી પાસે ફિલ્મ જોવાનો ટાઈમ છે. મારી માટે તારો એટલો ટાઈમ નથી કે તું મારે માટે કોઈ મકાન ગોતે. હા, એટલે આ પોસ્ટર રિલીઝ થયું ને તે દુનું મારે આ પિક્ચર જોવા જવું હતું ને આજે મેં કીધું આજે નવરો જઈશ, આજે હું લેતો જાઉં. ત્યાં તે રોન કાઢી. હા, આપણે બંને પછી ફિલ્મ જોવા પણ જશું સાથે. હું તારી સાથે આવીશ. પણ તે જે પ્લાન આપ્યો છે ને એ પ્રમાણે ચાલવાનું છે.
ગાંડા મારા મમ્મીને ભાન થઈ જવું જોઈએ એકવાર કે એ કરતા હતા એ ભૂલ હતી. હા, એકાદ મહિનો ખાલી દૂર રહીશ ને પછી પાછો ઘરમાં આવી જઈશ. પ્લાન ન હોય તો સારું. હે ના ના પ્લાન મકાન ગોતી દે હાલ ને તને અમારી સોસાયટીમાં. સાંજ સુધીમાં મને ફોન કરજે, મકાન ગોતીને ગમે ત્યાંથી ગોતીને આવજે. જા. હા આવ ને સીતારામ. હા, કાંઈ ચા પાણીનું પૂછવાનું નથી, પાછો વાત જુએ છે. ઈ જ વાત હતી મને. મફતની ચા પીવા આવી જાય. મહારાણી, કે તમે અહીંયા પ્રયાણ કરી લીધું અમારા ઘરમાં? હઅન. તે તમારી મમ્મીને ને હાચવા નહીં કે પાછા ચેક બાઉન્સ થઈને આવ્યા અહીંયા? ત્યાં તો સાચવતા હતા. એ લોકોએ તો કહ્યું કે બેટા તું રે શાંતિથી, તારા બાપનું જ ઘર છે, તને મજા આવે એમ કર. પણ આદિત્યને મારા વગર ન ચાલે ને, એટલે એ મને લેવા આવ્યા હતા. આ ઈ જ તો તકલીફ છે. આદિત્યને તારા વગર નથી હાલતું અને તને એના વગર. એટલે આદિ લેવા આવે ને એટલે હરક પદુડી છે ને તરત વાહે થઈ જાય. પણ શું કરું, લવ મેરેજ એટલે તો કર્યા હતા ને કે મને એના વગર ચાલતું નહોતું. બાકી તો ઘણા છોકરાઓની લાઈન લાગતી હતી. છોકરા તો ઠીક, છોકરાની માં હતી ને એ પણ બધી એક કરતા એક ચડિયાતી હતી. પણ મેં લગ્ન આદિત્ય સાથે એટલા માટે કર્યા બીકોઝ હું એને પ્રેમ કરું ને. આ પ્રેમ અમે ઘણી વખત સમાચારમાં વાંચ્યું છે, મારા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી ડેમમાં પડે. પણ તમે તો પ્રેમમાં પડીને સીધા અમારા ઘરમાં જ પડ્યા. એવું ન હોય. આ તો ધીમે ધીમે બધું ચેન્જ થાય. જો પહેલા આદિત્ય મને મળવા આવતા હતા ને તો રોજ મને કહેતા મારા મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે, મારા મમ્મી તો બહુ સારા છે. અહીંયા આવીને પછી ખબર પડી ને કે મમ્મી તો ક્યાંય હાલે એમ નથી. હા, તે મમ્મી ક્યાંય હાલે એમ નથી, તેની વોવાઈ ક્યાંય હાલે એમ નથી. આ હવે ખબર પડી. મારા આદિને મેં કીધું જ તું કે હું તને એવી છોકરી શોધી આપીશ ને કે તને છે ને કાંઈ તકલીફ નહીં પડે. પણ આ તો હરી ફરીને પિયર વહી જાય, હરી ફરીને પિયર વહી જાય. એવા તો ક્યાં દુઃખના ડુંગર પડી ગયા છે તને. આ ઘરના કામ કરવા જોર પડે, આ તને રેશન કાર્ડમાં ઓલું ચોખા લેવા જવું પડે, લાઈનમાં ઊભું રહેવું પડે તો જોર પડે. તને એનું જોર નથી પડતું. તને એ બધી સાહેબી જોતી હતી તો હું કામ ભાગીને આવી? તારા મમ્મીને ત્યાં રહેવાય ને. જોયું, મને ખબર જ હતી કે તમે મને આ મેણું મારશો ને મારશો. મેં મારા આદિને કીધું જ તું કે તમારા મમ્મી નો સુધરે. આ કૂતરાની પૂંછડીને 24 વર્ષ ધૂળમાં એ ડાળો. મીરા, કૂતરાની પૂંછડી એટલે હું કહેવા માંગે? કૂતરાનું કીધું મમ્મી, તમે પોતાની જાત ઉપર શું કામ લઈ લ્યો? તમારો આ જ વાંધો. તો કે? કૂતરાને, મીંદડાને, હાથીને, ગધેડાને ગમે ને ગમે એ કહીને તો તમે માથે શું કામ ઓઢી લ્યો છો? હા કે વાંધો નહીં, કે મને ક્યાં લાગે છે અહીંયા? બસ તો પછી તો હું તમને વાત કરી દીધી. મેં મારા આદિને કીધું કે તમારા મમ્મી નહીં સુધરે તો પણ એ બિચારાઓને આશા બહુ ને કે ના ના મારી માં એવી નથી, બહુ સારી છે, તને હેરાન નહીં કરે. એટલે નકટી થઈને મારા આદિત્ય માટે પાછું આવવું પડ્યું. હવે તારા લવારા બંધ કર. આટલા દિવસ તારી મમ્મીના ઘરે ગઈ હતી ને તારા ઘરના ઝાડા પાડવાના છે, ખૂણે ખૂણાના. આમ પાડી દે છે, તને પાડી દઈશ હમણાં. રાતે ન પડાય, કેટલું પાપ લાગે. એક ઝાડુ પાડો ને 12 ગામ પાડો ને એટલું પાપ લાગે. સવારે ઉઠીને પાડી નાખીશ ને. સવારે નાટક કરીને ઊભી રહી જાય, મમ્મી મને કમર દુખે, મમ્મી મારે આમ થાય, મમ્મી મારે આમ જાવું. તારા નાટક તો ઓછા છે જ નહીં ને આમે. લે, મેં કઈ નાટક નથી કર્યા. કીધું તો ખરા રાત્રે ઝાડા ન પડાય. અને આમે રસોઈ કરી લો, વાસણ ઘસી લો, ત્યાં બહુ મોડું થઈ જાય. આજે સફરમાંથી આવી છું તો થાકી છું, સવારે ઉઠીને કરી નાખશું. વાહ, કેમ ને અમેરિકા જઈને આવી હોય, સફરમાંથી આવી છે. તે કાંઈ નવી નવાઈના કામ નથી કર્યા, માનીને આરામ જ કર્યા હશે. મમ્મી તમે કેમ આવા છો? બસ હું આવી છું, પણ તું કેમ આવી છે એ ખબર ન પડી. પરિવર્તન સંસારનો નિયમ છે મમ્મીજી. હું પહેલા બહુ જ ડાય હતી. પહેલા હું એટલી પ્રેમાળ વ્યક્તિ હતી, એટલી શાંત વ્યક્તિ હતી ને કે મારા ઘરના ક્યારેક ક્યારેક તો મને એમ કહેતા કે તું બોલવાનું રાખ, નહીં તો અમને એમ થશે કે મૂંગી થઈ ગઈ છે. અને હવે તમારી સાથે રહીને શું ખબર કૂતરાની હાડકી ક્યાંથી ફિટ થઈ ગઈ ને તો હાવ 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 હવે મીરા, આ ઘડી ઘડી કૂતરાને ઉદાહરણ આપીને મને કૂતરાનો બનાવ. મને બધી ખબર પડે છે. આ તારા કરતાં દિવાળી વધારે જોઈ છે. મેં આદિને ના જ પાડી હતી કે એને તેડવા ન જા, પણ એ માયનો નહીં. ન જ માને ને, મારા વગર ચાલે નહીં ને એમને. એટલે ભાગેડું તમારો દીકરો. સાચી વાત છે. કેટલી વાર કીધું કે તું મીરા ભાગેડું. હું ભાગેડું માની લીધું, એક્સેપ્ટેડ. હવે કઈ હવે શું કરીએ? હવે મારો દીકરો લાવ્યો જ છે તો હવે એને ભોગવવી તો પડશે જ ને, મારે સહન તો કરવી જ પડશે ને એને. એટલે જ કહું છું મમ્મી, આટલો બધો ઝઘડો કરવો એના કરતાં પ્રેમથી રહીએ તો શું વાંધો.
ઝાડાની વાત છે તો હું સવારે પણ હું તને કાંઈક કામ ચીંધું તો લવારા કરતી બંધ થઈ જતી હોય ને તો આટલો બધો વહીવટ જ ન થાય બોલવાનો. પણ શું કરું મમ્મી, મજબૂરી છે. બોલવું એ પણ મારી મજબૂરી છે. નહીં બોલું તો કેમ ચાલશે મમ્મી? બસ કરી તાર ભાષણ. હવે તારા લવારા બંધ કર. આ ખૂણે ખતકે જેટલા ઝાડા દેખાય છે ને એ બધા હાવણીથી પાડી દે છે. નકર હાવણી તને પાડી દઈશ. ના પાડીને થાકી ગઈ છું, નહીં પાડું અત્યારે. હું જોઉં છું કે તું આ ઝાડા કેમ નથી પાડતી અને તું એમ કહે છે ને કે પાપ લાગે. એ પાપ ભલે લાગતું, તને લાગશે ને ભલે લાગતું, લાગવું જ જોઈએ. તો જ તને ખબર પડે કે સાસુને હેરાન કરવાનું શું પરિણામ આવે છે. પાપ કરવા વાળા કરતા આંગળી ચીંધવા વાળો છે ને મોટો ગુનેગાર હોય. એટલે અને ખોટી લાવ્યા. ખબર જ હતી કે એના લખણ બતાવશે જ કામ ચોર તેમાં. અને આ જો તો આ વસ્તુને ઠેબે લેતી જાય છે મૂર્ખી તેમાં. શું થયું છે હવે? શું થયું છે? તમે તો કહેતા હતા ને કે મારા મમ્મી સુધરી ગયા છે, તને હેરાન નહીં કરે. એ તો એના કરતાં પણ બગડ્યા. અરે એમને મને કહ્યું હતું કે હવે હું કંઈ નહીં બોલું અને એમના કહેવા પછી જ હું તને તેડવા માટે આવ્યો હતો. જુઠ્ઠું બોલ્યા છે તમારા મમ્મી, ખોટું. એક નંબરના ખોટાડા છે. અને હવે મને છે ને તમારા પર પણ શોખ જાય છે. મારા પર? હા, મેં શું કર્યું? તમારા મમ્મી સાથે વાત થઈ હતી પાક્કું? હા હવે હા, તને તેડવા આવ્યો એ પહેલાં જ મમ્મી સાથે મેં વાત કરી હતી. મતલબમાં આજે નહોતી કરી, ગઈકાલે કરી હતી અને મમ્મીએ કહ્યું હતું કે સારું તેડી આવજે. હા, મમ્મીને તો મારે કેમ સમજાવાય સમજ નથી પડતી. તો ધીમેથી બોલો ને, ડરી ગઈ હું તો. હા તો હવે શું કર્યું મમ્મીએ? શું કર્યું તમને ખબર છે? મને આજે એવું કહેતા હતા કે આપણે રાત્રે ધૂકચરા કરવાના છે, ઝાડા પાડવાના છે. મેં કહ્યું કે મમ્મી રાત્રે થોડી ઝાડા પડાતા હોય, સવારે વહેલી ઉઠીને કરી નાખીશ. તો કે ના, આટલા દિવસ તું નહોતી ને એટલા વારમાં તો ઝાડા થઈ ગયા છે ઘરમાં. જો તું ઝાડાને લઈને ઘરમાં ફરી બબાલ કરવી, તું આજે જ આવી છો અને હું નથી ઈચ્છતો કે આ વાત મતલબમાં ઝઘડાનું સ્વરૂપ લે. તો હું શું કરું? તમારા મમ્મી છે ને એ ઝઘડ્યા કરે છે મારી સાથે. એને સમજાવો ને, શું કામ ઝઘડો કરવો જોઈએ? મેં કહ્યું હતું કે આપણે વહેલા ઉઠીને બધું જ કરી નાખશું. તમને ખબર છે શું બોલ્યા? સવારે વહેલી ઉઠતી નથી, રાત્રે વહેલી સૂઈ જાય છે. આજે રાત્રે સૂવાનું નથી. તમે જ મને કહો, આટલું ટ્રાવેલિંગ કરીને મારા મમ્મીના ઘરેથી આવી હોય તો હું થાકી ન ગઈ હોય? થાકી ગઈ હોય તો માનું છું કે મમ્મીની વાત ખોટી છે. તું આજે જ આવી અને મમ્મી આજે જ બધી સાફ સફાઈ કરવી જરૂરી નથી. મમ્મી હંમેશા આવું જ કરતા હોય છે. પણ સારું કર્યું, મમ્મીએ જે કર્યું ને બરાબર જ કર્યું. મને ગમ્યો એમનો ફેસલો. સારું કર્યું કે જીભ બંધ ન રાખી. હા, શું બોલે છે તું? બરાબર બોલું છું. હજુ મેં થેલા ખોલ્યા નથી, સામાન બધો એમનો જ પેક કરેલો છે. સીધા બિસ્તરા પોટલા લઈને સવારે મમ્મીને ત્યાં. ના, હા, ત્યાં બધાને હું કહીને આવ્યો છું. હા, તને પણ ખબર છે ને, બધા પાસે માફી માગી અને આજને આજ તું જતી રહે. ઠીક છે, નહીં જો તો પછી હું કહું ને એમ તમારે કરવું પડશે. શું કરવું? મંજૂર હોય તો બોલો. હા, બોલ ને. આદિ, આ રોજના ઝઘડાઓથી હું કંટાળી ગઈ છું. હું પણ. આ ઝઘડાના હિસાબે આપણા બંને વચ્ચેનો જે પ્રેમ હતો ને એ તો રહ્યો જ નથી. પતિ પત્ની જ્યારે પણ ભેગા થઈએ ને ત્યારે બસ ઝઘડાની જ વાતો કરતા હોઈએ છીએ. ક્યારે પ્રેમથી વાત કરી? ખબર છે આટલા દિવસ મમ્મીના ઘરે તમારી કેટલી યાદ આવતી હતી, પણ અહીંયા આવીને તો વળી પાછી બોરિંગ થઈ ગઈ. એમ થયું કે આવવાની જરૂર જ નહોતી મારે અહીંયા. હા, સોરી. મને એમ હતું કે મમ્મી હવે ઝઘડો નહીં કરે, પણ મમ્મી તો એના એ જ છે. હું શું કહું છું, ચલો ને આપણે નોખા થઈ જઈએ. જો સાચું કહી રહી છું, આપણે નોખા થઈ જશું ને તો આપણે બંને એવું શાંતિથી રહેશું. પતિ પત્ની વચ્ચેનો એનો એ પ્રેમ, સમજણ, આદર, મર્યાદા બધું જ. અહીંયા રહેશું ને તો પ્રેમ ઓછો થઈ જશે અને એવું નથી ઈચ્છતી. આપણા સુખી સંસાર માટે તે સારું વિચાર્યું છે. સાચું કહું તો મારો મિત્ર પ્રદીપ, એણે પણ મને આ જ સલાહ આપી હતી. અને તું ચિંતા નહીં કર, હું આ વિષય ઉપર પપ્પા સાથે વાત કરીશ. હા, પણ તું જવાની વાત ન કરતી. જા, તું આરામ કર. શું આરામ કર? ઝાડા પાડવાના છે, સાથે રહેવું હોય તો કરવું પડે ને. પછી કરી લેજે, જા. અત્યારે કરી લઉં છું એટલે તમને કંઈ ન બોલે. શું કામ તે મને બોલાવી? કેટલા કામ હતા અંદર. અરે એ બધા કામ કરતા પહેલા છે ને આ કામ જરૂરી છે. શું થયું પાછું? તમને તો એવું લાગે છે ને
કે આ મીરાબેન એના ઘરે જતી રહી એટલે શાંતિ થઈ ગઈ, બધું સરખું થઈ ગયું હશે એમ. તો આદિકુમાર લેવા આવ્યા તો એ બધું શાંત થઈ ગયું હોય તો જ આવે ને. હા અને એ પછીથી તો મીરાબેનનો ફોન બોન કાંઈ આવ્યો જ નથી કે હું આવું છું કે આમ કે ફોન એટલે નથી આવ્યો કે ફોન કરી શકે તો આવે ને. એટલે એટલે એમ કે મારી ઉપર ફોન આવ્યો હતો. તારી પર આવ્યો તો હા, સુખ શાંતિનો જ આવ્યો હશે. હા મારા મોઢા ઉપરથી તમને લાગે છે કે હું તમને ખુશીના સમાચાર આપવા માટે બોલાવ્યો તમને અહીંયા? તું તો એવો જ છે, કયા સમાચાર કયા મૂડમાં આપે ને એ જ ન ખબર હોય. ચાલ બોલ ને, શું થયું? શું મીરાબેનનો ફોન એવો આવ્યો? ફોન આવ્યો હતો કે હજી એની સાસુમાં કોઈ સુધારો થયો નથી, હજી એમનેમ જ ઝઘડા ચાલે છે. શું? હા, અરે આદિકુમાર તો કહેતા હતા કે મમ્મીએ કીધું હવે હું ક્યારેય કાંઈ નહીં બોલું, તો આ બધું પાછું કેમ ઉખળમાળો થયો? જો શું વાત એને કરી હોય, એના મમ્મીને એને શું સમજાવ્યા હોય અને અહીંયા આવીને આપણને કીધું એ વાત બધી બરાબર છે, પણ હવે શું થયું છે ને એ નથી ખબર. બસ બેનનો ફોન એવો આવ્યો હતો કે ઝઘડો થાય છે એટલે આપણે બધાને ત્યાં જવાનું છે. અને બીજું, હા, એ લોકો જુદા થવાની વાત કરે છે. જુદા થવાની વાત કરે છે. હા, ઝઘડા સુધી તો બરાબર હતું પણ હવે નોખું થવાની વાત કરે છે એટલે આપણે તો ત્યાં જવું પડશે. અને સાંભળ, બોલાવ્યા છે એટલે જશું જ ખરા જ, પણ ખબરદાર જો તું એકેય ઊંચા અવાજે શબ્દ બોલ્યો છે તો. હા અને તમે છે ને વ્યવહારિક રીતે વાત કરી દેજો કે જે એના ભાગમાં આવતું હોય ને એ એની હાહુ આપી દે, નકર એ નહીં આપે ને તો આ લોકો તો હાવ રોડે રખડી જાય. પણ તારે કાંઈ નથી બોલવાનું, એ બધું વ્યવહાર તહેવારની વાતો હું કરીશ. હા બસ હા, પણ ભાગમાં જે આવતું હોય એ આપવું હોય તો એ આપે અને નહીતર ભાગમાં જે આપવું હોય ને એ આપવા દેજો અને જુદા થઈ જવા દેજો, એટલે એ શાંતિથી જ્યાં રહેવાના હોય ને ત્યાં રહે. દેવેન, બે વસ્તુ ઓછી આપશે ને તોય આપણે કાંઈ બોલવાનું નથી. હું એ જ કહું છું. બસ એ લોકોને જેટલું આપે ને એટલું લઈને એને જુદા થઈ જવા દે, પછી એને ઘટતું હશે ને તો આપણે કંઈક કરી દઈશું. પણ મહેરબાની કરીને તું ત્યાં ગુસ્સોય નહીં કરતો ને ગરમ એ નહીં થતો. અને મીરાબેનને જ કાંઈ કહેતા જ નહીં, નકર ઈ એક તો ગુસ્સો છે જ તે ઉપરથી તમારો ગોબો ઉપાડ લે પાછા. અરે હું કહું મીરાબેનને હવે કાંઈ કહેવા જેવું બાકી રાખ્યું તો નથી એને. બસ હો. બીજી વાત તો એ છે કે આપણે જેવા આ સમાધાન કરીને અહીંયા આવશું ને એટલે આપણા કુટુંબવાળા આપણી ઉપર ચડી બેસવાના છે. એ બધાય ગયા તેલ લગાવવા. મને તો મારી મીરા અને આદિ ખુશ રહીને એટલે બસ, પછી સમાજને તો પહોંચી વળાશે. વાહ, પણ બા દર વખતે તો કાંઈ ગામના મોઢે ગયણા બાંધવા તો થોડું જવાય. એ જ કહું છું, એટલે ગામ ભલે બોલ્યા કરે, આપણે એનો કાંઈ જવાબ આપવાનો નહીં. જો ગામવાળા તો છે ને સારું થાય ને એમાંય બળતરા કરે અને કંઈક આવું થાય ને એમાં તમાશો મળી જાય, એ લોકોને તો સાંભળવાનું ને બોલવાનું. અને આ હાહુઓ સમજતા નથી કે બેની બાંધણમાં ત્રીજો ફાવે છે. એની સાસુ જેવી છે તો મીરા કરે હું? પણ મીરાબેનને થોડુંક સહન તો કરવું પડે ને. એ અરે બાબા, બસ. હવે સહન કરવાની વાતને છોડો ને, હવે જુદા થવા માટે જે વસ્તુ કરવાની હોય ને એ કરો અને જે હેતલ? વસ્તુ વિચારવાની હોય ને એ જુદા થવા માટે શું કરવું પડે એ વિચારો. અને હેતલ, આદિકુમારે જ ન કીધું? હું તો હાથે કરીને બોલી હતી કે મીરાની ભૂલ હોય તો એને થપ્પડ મારજો. આદિકુમારે શું કીધું? એની ભૂલ જ નથી હોતી, ભૂલ બધી મારી મમ્મીની છે. એટલે આદિકુમારે જાણે જ છે ને કે એની મમ્મીની ભૂલ છે, એટલે આપણે હવે કાંઈ બીજો કાંઈ ધોખો તો ન કરાય. હા પણ બા ઘરમાં થોડું ઘણું તો હાલ્યા કરે, એક હાથે તો તાળી ન પડે ને. હા હા, એની હાહુએ કંઈક કામ કરવાનું કીધું હોય તો મીરાબેને મોફળ જવાબ આપ્યો હોય એમાં નાની નાની હા, વાતો બસ હવે ક્યાં બધી રાખે? એ ચાલ્યા કરે. હાલો આપણે જટ હા, જાય. હાલો ઝટ જાય નકર ઈ નકર નોખા અહીંયા થઈ બધા જાય. વહીવટો પૂરા થઈ જાય પછી આપણે પહોંચશું. હા, પણ તમે મારી ઉપર હું રાડું નાખો છો? પપ્પા હા, બોલ ને બેટા. જુઓ, તમે આ ઘરમાં તો રહેતા જ નથી અને હંમેશા આ બહારના કામમાં વ્યસ્ત રહો છો. તમે ક્યારે વિચાર્યું છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? અરે મને તો આમે ખબર જ છે બધી, એમાં હવે તું શું મને નવીન કહેવાનો હતો? મારા મમ્મી હવે એને તમે સમજાવી શકો એમ હો ને તો કંઈક કરો. હા, મીરા એના પિયર રિસામણે 4 વાર જઈ આવી અને હું 4 વાર લઈને આવ્યો છું. હજી કાલે હું એને તેડીને આવ્યો. મમ્મીએ મને કહ્યું હતું કે હવે હું ઝઘડો નહીં કરું. એના વિશ્વાસે મીરાના ઘરે જઈને મેં કહ્યું કે મારા મમ્મી હવે ક્યારેય ઝઘડો નહીં કરે અને ખોટી વાતે તને ટોકશે નહીં, રોકશે નહીં અને મારા મમ્મી એનો સ્વભાવ સુધારી નાખશે. પણ જેવી મીરા ઘરમાં આવી ઝઘડો ચાલુ. જો આદિ, તારી મમ્મી છે ને જ્યારે કે જીવે છે ને ત્યાં સુધી એનો સ્વભાવ નહીં સુધરે. એ જેવી છે ને એવી જ રહે. મારી આખી જિંદગી ઘસાઈ ગઈ આમાં ને આમાં.
પછી હવે તો મને એક આદત પડી ગઈ છે કે બસ આનો સ્વભાવ તો આવો જ રહે. આપણે આની સાથે હવે કાંઈ બહુ માથાકૂટ કરવાની નહીં, કોઈ બાંધછોડ કરવાની નહીં, જેમ છે એમ સહન કરો બસ. હવે એવી જ રીતે મેં આખી જિંદગી સહન કર્યું એમ તારે કરવું જ પડશે. હું આખી જિંદગી સહન નહીં કરી શકું તો તમે મારી વાત સાંભળી લો. મેં નક્કી કરી લીધું છે, એટલે મીરાએ ને મેં બંને નક્કી કરી લીધું છે. હા, તમને પૂછવા માગું છું ને તમારી રાય લેવા માગું છું. હા, તમે કહો કે જો હું નોખો થઈ જાઉં તો? એટલે અમારાથી અલગ રહેવા જઈશ? હા, અલગ થઈ જવું છે મારે. હા, ઘરમાં રહું તો ઝઘડા ઊભા થાય ને. હું ને મીરા બીજા ઘરમાં રહેશું તો અમે શાંતિથી રહી તો શકશું. અમારા બંને વચ્ચે તો કંઈ પ્રોબ્લેમ નથી. મમ્મી અને મીરા હાથ બંને ઝઘડો કરે છે. જો મને બેટા બધી ખબર છે, મીરાનો સ્વભાવ, એના સંસ્કાર, એમાં કાંઈ ઘટે એમ નથી. બધી રીતે એ છોકરી સારી જ છે અને વાંક છે તારી મમ્મીનો. એટલે હું તો એમ કહું છું, તું આ જુદા રહેવાની વાત કરીને એમાં હું તારા વાતથી સહમત છું. તમ તારે તું પ્રેમથી જુદો રહે અને તારો ઘર સંસાર વસાવી લે બસ. પપ્પા, તમને કંઈ વાંધો નથી ને? અરે ભાઈ, તારો સુખી સંસાર જો વસતો હોય અને તું આનંદમાં રહેતો હોય તો એનાથી મને બીજું ખુશીનું કયું કામ હોય? એનાથી બીજું મને ખુશીની કઈ વાત મળશે? જુઓ, મેં બહુ વિચાર કર્યો હતો. હું તમને અને મમ્મીને છોડીને જવા નહોતો માગતો, પણ શું કરું, હું મજબૂર છું. આ મારું ઘર ભાંગી પણ નથી શકતો અને તમને લોકોને મૂકવા પણ નહોતો માગતો. હા, બને ત્યાં સુધી બધા પ્રયત્નો કર્યા મેં કે ઘરમાં શાંતિ બની રહે, મમ્મી અને મીરા બંને વચ્ચે ઝઘડો ન થાય, પણ મમ્મી એવું ઈચ્છતા જ નથી. બેટા, હું બધું જાણું છું. તે બધી રીતે ટ્રાય કરી જોઈ, મીરાએ પણ બધી રીતે ટ્રાય કરી જોઈ. અરે તમે બે નહીં, મેં પણ બધી રીતે ટ્રાય કરી જોઈ. એટલે જ હું તને સહમતિ આપું છું. હા, જો મીરાનો સ્વભાવ એવો કચકચિયો હોય, એ ઝઘડાળો હોય, અસંસ્કારી હોય અને વાત વાતમાં બસ ટક ટક કર્યા કરતી હોય, મીરા જોઈએ હોય ને તો હું તને જુદો ન થવા દઉં. તો તને એમ કહું નહીં, જુદો તો થવું જ નથી. પણ આમાં મને બધું સ્પષ્ટ દેખાય છે કે મીરાનો કોઈ વાંક જ નથી, બધોય વાંક તારી મમ્મીનો જ છે. એટલે તું તમ તારે ખુશીથી જુદો થા બસ. સારું. હા હા, તમે કહી દીધું એટલે મેં મારા એક મિત્રને પ્રદીપને કીધું જ હતું કે તું મકાન ગોતી લેજે. એણે મને ફોન પણ કરી દીધો છે કે એક મકાન એને મળી ગયું છે. હા, તમારાથી બહુ દૂર નથી, પણ 4-5 કિલોમીટર દૂર છું. અરે બેટા, માણસ છે ને મકાનથી જુદો રહે ને એ જુદો ન કહેવાય, મનથી જુદો થઈ જાય ને તો જુદો કહેવાય. આપણે બધે મનથી તો ભેગા જ છીએ અને હું તો માનતો જ નથી કે તું મારાથી જુદો થવાનો છો. ભલે ને તું બીજા ઘરમાં રહે, હું બીજા ઘરમાં રહું, એમાં શું થઈ ગયું? મને ક્યારેક એમ લાગશે કે નહીં મારે મારા આદિના ઘરે જવું અને તરત હું દોડીને આવીશ. અને મને તો ખાતરી છે આખી જિંદગી હું તારી ઘરે રહું ને તોય મીરા મને એના બાપની જેમ જ સાચવશે. હા પપ્પા, તમે ગમે ત્યારે આવી શકો છો. અરે હું તો આવી જ શકું ને, મારા દીકરાનું ઘર છે. મમ્મીને પણ લઈને આવજો. ભલે ને આ અડધો કલાક 2 કલાક ત્યાં રહેશે, મીરા સાથે થોડી માથાકૂટ કરશે જ ને, પણ છતાંય એમને એકલા મૂકીને ના આવતા. અરે કાંઈ વાંધો નહીં, તમ તારે અમે બંને સાથે આવશું બસ. પણ તું દુઃખ નહીં લગાડતો આ જુદો થવા માટે. તો ચાલો આપણે મમ્મીને પણ વાત કરી દઈએ. હા, કાંઈ વાંધો નહીં, ચાલ. એનું કાંઈ રૂવાડું નહીં ફરકે, જોજે. મારા સસરાવાળાને એ પણ આવવાના છે. આ ક્યારની મને શું બેસાડી છે? હવે હું કહેવાનું બાકી રહી ગયું? કહેવાનું કંઈ બાકી નથી, હમણાં બધી જ ખબર પડી જશે. શું ખબર પડી જશે? જુઓ પપ્પા, તમને જે વાત કરવા જઈ રહ્યા છે ને એ ધ્યાનથી સાંભળજો અને સમજી વિચારીને જવાબ આપજો. જો તારે તો છે ને તારો સ્વભાવ નથી સુધારવાનો, એ મને ખબર છે, આદિને મીરાને બધાને ખબર છે. અને અમને એ ખબર છે કે તું અને મીરા બે ઘરમાં ઝઘડા કરો છો એમાં 100% તારો જ વાંક હોય, મીરાનો સહેજે વાંક ન હોય. છતાંય તું તો સુધારવાનું નામ લેતી જ નથી. એટલે હવે અમારે મજબૂરન આ નિર્ણય કરવો પડે છે. હવે તમે આમ ગોળ ગોળ ફેરીને વાતો કરશો ને તો મને કાંઈ ટપવા નહીં પડે. આ માણસ રૂપિયા શું કામ કમાય? કારણ કે એને એમ હોય કે ભવિષ્યમાં હું મારા દીકરા હારે રહું, દીકરાની વહુ હારે રહું, એની ઘરે સંતાન થાય, એને હું રમાડું. એ માટે માણસ આખી જિંદગી મહેનત કરે અને આપણે એ માટે જ મહેનત કરતા હતા, રૂપિયા એ હાટું જ કમાતા. પણ જો અત્યારે તારા સ્વભાવના હિસાબે આપણો દીકરો આપણાથી અલગ થવા માગે છે. હા, તમે શું વાત કરો છો?
આદિ આ તારા પપ્પા શું બકવાસ કરે છે? અરે મેં જેને કીધું છે તમે તારે જા, તું જા અહીંથી, આ ઘરમાંથી તું નીકળ અને ખુશીથી તારી જિંદગી વિતાય. ખબર જ હતી હા બધું મીરાનું જ કામ હશે. તે જ કીધું હશે મારા દીકરાને મારાથી અલગ થવાનું. શું બોલો છો મમ્મી? તમારું વર્તન એવું છે, નકર તમારો દીકરો કઈ અલગ થાય એવો નથી. આદિ તારા પપ્પા સાચું કહે છે? હા સાચું કહે છે. પણ શું કામ મારાથી શું કામ અલગ થાય છે? એનો જવાબ અમે આપશું. તમે હા, અમે. હા? જો હિરલબેન, જ્યારે દીકરા દીકરી પરણતા હોય અને દીકરી જ્યારે આપણા ઘરમાં વહુ થઈને આવે છે ને, એ કોઈકની દીકરી હોય છે. એને ઘડી ઘડી મેણા મારવા, એનું મન દુભાય એવા શબ્દો કહેવા, એની સાથે ઝઘડા કરવા, એ ક્યાંનો ન્યાય છે? શું છે આ બધું? એકવાર નહીં, ચાર વાર મારી દીકરી મારા ઘરે આવી રીસામણે, અને દરેક વખતે વાંક તમારો જ હતો. શું કામ હંમેશા એને ભાગેડું કહીને એને હેરાન કરો છો? તમારી દીકરી હોત અને એ લવ મેરેજ કરીને ગઈ હોત અને એના સાસરીવાળા એને ભાગેડું કહીને કહે તો તમને કેટલું દુઃખ લાગત? તો હું એક સેકન્ડ પણ ત્યાં ન રાખત. બસ એ બધું કહેવાનું સારું લાગે છે. દીકરી જો રીસામણે આવે ને ત્યારે આજુબાજુવાળા કુટુંબવાળા સમાજ જે મેણા મારે ને એ માથી એ સહન ન થાય અને દીકરીથી પણ ન થાય. એટલે મહેરબાની કરીને હવે અમે છેલ્લો નિર્ણય લઈને આવ્યા છીએ. છેલ્લો નિર્ણય? હા, મારી દીકરી અને મારા જમાઈ એ બંને નોખા થાય છે, એટલે એના ભાગનો જે પણ કાંઈ હિસ્સો આવતો હોય ને એ મહેરબાની કરીને આપી દો, અને જો ન આપવો હોય તો પછી અમે છૂટાછેડા લઈએ છીએ. એટલે હવે શું કરવું એ નક્કી તમારે કરવાનું છે. આદિ હા તારા સાસુ કહે છે કે છૂટાછેડા અને તમે બંને નોખા નહીં થો. નોખા તો થવું જ પડશે ને. આમ પણ ભેગા રહીને કંઈ ફાયદો તો છે નહીં. હા તમે જ વિચાર કરો ને. આ મારી રીતે હું જેટલું તમને સમજાવી શકતો હતો એટલું મેં સમજાવવાની કોશિશ કરી, પણ તમે ન સમજ્યા. અને હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. મને મારા મિત્રએ, મીરાએ, પપ્પાએ બધાએ જ કીધું નોખો થઈ જા. તું તારા સુખી સંસારમાં આગ શું કામ લગાડે છે? અને મેં એ જ નક્કી કર્યું છે. અને જો તમે, હા પપ્પા તો રાજી ખુશીથી મને મારો ભાગ આપવા માટે તૈયાર જ છે, પણ તમે મીરાના લીધે જો મને ભાગ આપવા ન માંગતા હોય તો આ લોકોની સામે જ કહી દો, જેથી કરીને એ લોકોને ખબર પડે કે મારી દીકરીને કંઈ નથી મળવાનું, તો એ છૂટાછેડા માટે પણ તૈયારી કરે. હા, સાચી વાત છે આદિની. કારણ કે કોઈ પણ મા બાપ એની દીકરીને કંઈ મિલકત વગર તો કંઈ રહેવા ન દે ને. એને એમ તો થાય જ ને કે મારી દીકરી આનંદથી રહે, ખુશીથી રહે, સુખેથી રહે, એની પાસે કંઈ મિલકત હોવી જોઈએ એના ભવિષ્ય માટે. અને જો આપણે કંઈ ન આપીએ તો કયો મા બાપ એની દીકરીને આ ઘરમાં રાખે? અરે જરાક તો વિચાર કરો. એને ભાગીને મારી સાથે લગ્ન કર્યા છે, છતાંય આ લોકો આપણા ઘરમાં આવીને ઊભા રહ્યા છે, તમને શાંતિથી પ્રેમથી સમજાવી રહ્યા છે. મારી દીકરીને શું કામ દુઃખી કરો છો? લાચારીથી તમને કહે છે. એક વાર પણ એવું નથી કહ્યું કે કાયદેસર રીતે અમે તમારી ઉપર કેસ કરી શકશું. સાસુ મારે છે, સસરો હેરાન કરે છે, પતિ ઘરમાં છે ને બધાને ધમાલ મચાવે છે, આપણી ઉપર ન થવાના કેસ કરીને બેઠા હોત તો? એ લોકોએ એક વાર પણ એવો વિચાર નથી કર્યો કે તમને લોકોને હેરાન કરવા છે. ધારત તો એ કરી શકે. અને જ્યારે મારી મીરા મારા ઘરે આવી છે ને, તમે નહીં માનો, કારણ કે તમે તો માની જ નહીં શકો, પણ હંમેશા હું એના પર ગુસ્સે થઈ છું કે એ તો સાસુ છે, તારા વડીલ છે, બોલશે બે શબ્દ, પણ તું તારો જીભડો વશમાં રાખજે. પણ છેલ્લે જ્યારે આદિકુમાર આવ્યા ને ત્યારે આદિકુમારે કીધું કે મમ્મી મીરાનો ક્યાંય વાંક નહોતો, બસ મારા મમ્મી જ, મમ્મીનો સ્વભાવ ખરાબ થઈ ગયો કે હંમેશા મીરાને મેણા મારે છે. મમ્મી, તમે મને આજ સુધી મેણા માર્યા. ભાગેડું છે, ભાગીને આવી છે, સંસ્કાર વગરની છે. તમે એ કેમ ભૂલી ગયા કે ઘરેથી ભાગીને ફક્ત હું એક નહોતી ગઈ, સાથે તમારો દીકરો પણ આવ્યો હતો. જ્યારે લવ મેરેજ કરીને જઈએ ને તો ઘરના લોકો હેરાન કરવામાં બાકી નથી મૂકતા. મા બાપની ન થાય એ કોઈની ન થાય, લોહીનું ન થયું એ કોઈનું ન થાય. પણ એમ કેમ નથી વિચારતા કે અજાણ્યા વ્યક્તિ સાથે એવી તો કેવી લાગણી બંધાઈ હશે કે પોતાના પરિવારથી વધારે વિશ્વાસ એના પર મુકાઈ ગયો હશે.
બધું છોડીને લગ્ન કરીને અહીંયા આવી ગઈ. મમ્મી, હું ધારું ને તો ડિવોર્સ લઈ શકું એમ હતી, તમારા પર કેસ પણ કરી શકું એમ હતી, પણ હું આદિને ખરા દિલથી પ્રેમ કરું છું. સન્માન પાત્ર છે એ મારા માટે. અમારા બંનેની વચ્ચે દરાર ન પડે ને એટલા માટે હર હંમેશા હું રિસાઈને ગઈ અને પાછી આવી ગઈ. મને ખબર છે કે હું તમારી સામે બોલતી હતી. હું એવું નહીં કહું કે ક્યારેય જવાબ નથી આપ્યો. હા, મેં મમ્મીને એક વાતના 10 જવાબ આપ્યા છે, પણ જ્યારે મારી હદ વટી ગઈ ત્યારે, ત્યાં સુધી નહીં. મીરા, સાચું કહું ને, તે બહુ નહીં પણ દીકરી તરીકેની ફરજ નિભાવી છે. પણ તમે એણે તો દીકરી બનીને આ ઘરમાં રહેવાની કોશિશ પણ કરી. અને જ્યારે દીકરી ઘરમાંથી ભાગે છે ને ત્યારે એના મા બાપ એને સ્વીકારતા નથી, એ એની સાથે બોલતા પણ નથી. પણ જ્યાં એ ભાગીને ગઈ હોય છે એ ઘરમાં બધા એને સ્વીકારી લેતા હોય છે. પણ અહીંયા તો અજુગતું બન્યું. અહીંયા તમે નથી સ્વીકારતા અને એમના મા બાપ તમને સામેથી કહે છે કે મારી દીકરીને સાચવી લ્યો, રાખી લ્યો. કારણ કે તમે મા બનવાની કોશિશ જ નથી કરી. હંમેશા સાસુ હતા અને સાસુ બનીને જ રહ્યા. હા, એવી જ રીતે ઓર્ડર થોપતા રહ્યા અને એવી જ રીતે સાસુના કર્તવ્ય નિભાવતા રહ્યા. હા, આ મારા સાસુરિયા. ક્યારેક માં બનીને મને શીખવાડ્યું છે અને ક્યારેક સાસુ બનીને શીખવાડ્યું છે. તમારી જેમ મીરાબેનને તમે ટોર્ચર કરતા ને એવી રીતે મને આજ સુધી કોઈ દિવસ ટોર્ચર નથી કરી. બસ હવે મમ્મી, હું હજી એક વખત આ વાતને જતી કરવા માટે તૈયાર છું. જો તમે હા પાડતા હોય ને તો અલગ નથી થવું. શું બોલે છે તું? મીરા, હા આદિ, પપ્પા, ના ના, એ હા પાડે ને તારી મમ્મી તોય હું ના પાડીશ, કારણ કે તારી મમ્મીનો સ્વભાવ સુધરવાનો જ નથી. શું કામ ન સુધરે? તમે એકની એક વાત લઈને બેઠા છો કે ન સુધરે સ્વભાવ, ન સુધરે. હું સુધરવા માંગુ છું તો તમે શું કામ આડા પગ કરો છો? હા મમ્મી. આદિ, તને ખબર છે ને કે મને તારા વગર એક ક્ષણ પણ નથી ચાલતું, તો શું કામ મને છોડીને જવાની વાત કરે છે? મીરા, તું આદિને સમજાવ ને. હવે હું તને ક્યારેય ભાગેડું નહીં કહું. હા મમ્મી, સમજાવું છું, તમે શાંત રહો ને. હા, પણ તારે આદિ વગર નથી ચાલતું, પણ મીરા વગર તો તને બહુ ગમે છે. પણ આવા પણ તો એવું છે ને કે મને એમના વગર ન ચાલે, એટલે બધાએ મજબૂરીમાં તો મજબૂરીમાં સાથે તો રહેવું જ પડશે. મીરા, હવે ક્યારે ઘરના ઝાડા પાડવાનું નહીં કહું. હું જાતે કામ કરી લઈશ. બસ કામ કરાવજો, ના નથી પાડતી, ચોખા લેવા જવાનું નહીં કહું. પણ સમયે સમયે સારું લાગે ને મમ્મી. તમે તો આડે ધડ દોડવા માંડો તો હું કેમ જાઉં? આદિ, મીરાને સમજાવ ને. મીરા તો સમજી ગઈ છે. બેટા આદિ, તું સમજી જા ને. મને છોડીને ન જા ને. હવે બહુ મોડું નથી થઈ ગયું? તમને શું લાગે? મોડું થઈ ગયું છે. તો હવે માની જાવ ને. હું માની ગઈ ને, તમે માની જાઓ. બેટા દેવેન, સમજાવ ને તારા જીજાજીને કે એની મમ્મીને છોડીને ન જાય. બસ સમજ બસ 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 બસ, રડો નહીં હવે. હા જુઓ, નહીં જાઓ, પણ હવે ઘરની અંદર તમે મીરાને કંઈ કહેશો નહીં. કાંઈ નહીં કહું. વચન આપો. પાક્કું વચન. બસ હવે નહીં. એમ નહીં, હા મારા પપ્પાના સમ ખાવ. હા, બસ તારા પપ્પાના સમ, આ મારા સમ. હું ક્યારેય હવે કોઈને હેરાન નહીં કરું. મારા સમ પહેલા ખાતો અને આનું કઈ નક્કી નહીં ક્યારે ફરી જાય. હું મારે જીવવું છે. કીધું ને કે નહીં ફરું એમ. આ રહેશે ને મારી સાથે? હા.